सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लां ब्रह्म विचार सार परमा आद्यां जगत व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां। चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयी परानन्दा तत्त्वार्थ ज्ञान संयुता सर्वो उपनिषदो गावो दुग्धा गोपाल नंदन पार्थो वत्स सुधीर भोक्ता दुग्धं गीतामृतं महत। ओम यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवै वेदे साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। परम कृपाळु जगत नियंता जगदीश्वરના ચરણોમાં નમન કરી પ્રણામ કરી પ્રણિપાત કરી વંદન કરી પ્રાર્થના કરી વિનંતી કરી વિનવણી કરી બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવા પર પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યો છું। પરમાત્માની અપરંપાર કૃપાથી ઠાકોરજીના આશીર્વાદથી સદગુરુની અનુકંપાથી આપણે પરમ પવિત્ર શ્રાવણ મહિનામાં જે જ્ઞાનની સરિતા જ્ઞાનનું અમૃત કૃષ્ણ પરમાત્માએ અર્જુનને નિમિત્ત બનાવી આપણા જેવા જિજ્ઞાસુ સાધકો ભક્તિ માર્ગના માર્ગે નીકળી ચૂકેલા પથિક માટે જેને પોતાનું શ્રેય કરવું છે કલ્યાણ કરવું છે મનુષ્ય જન્મ સાર્થક કરવો છે વારંવાર જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થવું છે અવિદ્યાનું છેદન ભેદન કરવું છે જન્મ મરણના ચક્રને ભેદી છેદી નાખી પોતાના સાચા સ્વરૂપમાં સ્થિત થવું છે એવા સાધક માટે મુમુક્ષુ માટે વૈષ્ણવ માટે ભક્ત માટે કૃષ્ણ પરમાત્માએ જ્ઞાનની સરિતા અર્જુનને નિમિત્ત બનાવીને વહેવડાવવાની શરૂઆત કરી હતી જેનું આપણે સૌએ ગયા શુક્રવાર અર્થાત 9 તારીખથી શરૂ કરી 9 તારીખથી શરૂ કરી 9/8/2024 શુક્રવારથી શરૂ કરી અને આજે ગુરુવાર 15/8/2024 આજે આ 12મો અધ્યાય જે ભક્તિ યોગ છે એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે।
પણ એક વસ્તુ યાદ રાખવાની, પૂર્ણાહુતિ જીવનમાં ક્યારેય થતી નથી. આપણે માનીએ છીએ કે પૂર્ણાહુતિ થઈ, પણ પૂર્ણાહુતિ થતી નથી. અને હું તો વિનંતી કરું છું મારા સાધકોને, હે વૈષ્ણવો, ક્યારે જીવનમાં ફૂલ સ્ટોપ ના મૂકતા. હું હંમેશા ક્યાંય પણ જાઉં, હું અલ્પ વિરામ મૂકું છું. અલ્પ વિરામ હશે તો આગળ જવાનો રસ્તો ચાલુ રહેશે. પણ કોઈ પણ સંબંધમાં પણ જો પૂર્ણ વિરામ મૂકી દીધો, પછી એ ભાઈ બહેનનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય, સગાવાળાનો સંબંધ હોય, એમાં જો પૂર્ણ વિરામ એટલે ફૂલ સ્ટોપ મૂકી દીધો તો આગળ જવાનો રસ્તો બંધ થઈ જાય. આપણે અલ્પ વિરામ મૂકવાનું. એટલા જ માટે આ 12મા અધ્યાયની પૂર્ણાહુતિ થાય છે. જ્ઞાનની કદી પણ કોઈ સંજોગોમાં સ્વપ્નમાં પણ પૂર્ણાહુતિ થઈ શકે નહીં, કારણ કે જ્ઞાન તો મારું સ્વરૂપ છે. અને એટલા જ માટે ભાગવતકારે પહેલો શ્લોક ભગવાનનું સ્મરણ કરતા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમુઃ. ઠાકોરજીને નમન કરીએ છીએ. કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પરમાત્મા કહે છે જ્ઞાન તો મારું સ્વરૂપ છે. વસ્તુ મારી બહાર, વ્યક્તિ મારી બહાર, સંજોગ મારી બહાર, પદાર્થ મારી બહાર, પરિસ્થિતિ મારી બહાર, સમસ્યા મારી બહાર, દ્રશ્ય મારી બહાર, સાકાર મારી બહાર, આકાર મારી બહાર, સંજોગો મારી બહાર, મૂંઝવણો મારી બહાર, પણ દરેકનું જ્ઞાન મારી ભીતર થાય છે. સામે પેલો ફોટોગ્રાફ છે એ મહાપ્રભુજીની બેઠક છે, પણ એ બેઠકજીનું દ્રશ્ય, એ દ્રશ્ય મારી બહાર છે. ફોટોગ્રાફ મારાથી દૂર છે, પણ એનું જ્ઞાન મારી ભીતર થાય છે. એમ કોઈ પણ વસ્તુ, સંજોગ, સમસ્યાઓ બહાર છે, એનું જ્ઞાન મારી ભીતર થાય છે. અને એ જ બતાવે છે કે મારું સાચું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એટલા માટે છે કે બહારની વસ્તુ તો જાણું છું, પણ સાથે સાથે મારા મનના વિચારને પણ જાણું છું. અત્યારે મારા મનમાં શું વિચાર ચાલી રહ્યો છે એ હું જાણું છું. આજે તમારું મન અન્ય વિચાર કરી શકે, પણ મારું મન બીજા વિચારમાં જઈ શકે નહીં. કેમ? કારણ કે મન એટ અ ટાઈમ એક જ વિચાર કરે. જો મારે બોલવાનું હોય, મારે પ્રવચન કરવાનું હોય, તો અન્ય વિચારમાં મન ના જાય. એટલે મારા મનના વિચારને જાણે છે, મારી બુદ્ધિના નિર્ણયને જાણે છે, મેં સારો ખોટો નિર્ણય લીધો એ જાણે છે, મારા વ્યવહારને જાણે છે, મારા કર્મ, ક્રિયા, ચેષ્ટા, પુરુષાર્થ, પ્રવૃત્તિને જાણે છે. અને સાથે સાથે ચલો આ બધા જાગ્રતના વ્યવહાર છે, પણ જ્યારે હું સૂઈ જાઉં છું, મને સ્વપ્ન આવે, સ્વપ્ન સારું ખોટું હોય, મારા સારા ખોટા સ્વપ્નને હું સવારે મારા પતિને કે મારા બાળકોને કહું કે મને આજે આવું સ્વપ્ન આવ્યું, તો મારા સ્વપ્નને પણ જાણે છે. એટલે કોક તો છે જે મારા તમામ વ્યવહારોને જાણે છે. સુષુપ્તિ, સાઉન્ડ સ્લીપ, પ્રગાઢ નિદ્રાને પણ જે જાણે છે, એમાં જે આનંદની અનુભૂતિ થાય એને પણ જાણે છે. એવું જે તત્વ છે, સત્વ છે, જેને વિજ્ઞાન એનર્જી કહે છે, કે એવી કોઈ શક્તિ છે જે સંપૂર્ણ બ્રહ્માંડનું સંચાલન કરે છે. એ મારું સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાનની કદી પૂર્ણાહુતિ ન થાય. અને એટલા જ માટે કૃષ્ણ પરમાત્મા અર્જુનને નિમિત્ત બનાવી આપણે ભક્તિ યોગ ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ભક્તના 36 લક્ષણો જોઈતા ગઈકાલે અનેક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કર્યો. પરમાત્માએ અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવચ. અદ્વેષ્ટા એટલે કોનો દ્વેષ નથી કરતો, સૌનો મિત્ર છે, કરુણ છે, ક્ષમાવાન છે, સુખ દુઃખમાં સમાન રહેનારો છે. અને એવો જે મારો મિત્ર, એવો જે મારો ભક્ત છે, એ મને સતત પ્રિય છે. સદા સંતોષી છે, ઉદ્વેગવાળો નથી, સંતોષી છે, સુખ દુઃખ અને ક્ષમાવાન છે, યથાત્મા દ્રઢ નિશ્ચય વાળો છે, એક નિર્ણય વાળો છે, વારે ઘડીએ નિર્ણય બદલવા વાળો નથી. પાછો કેવો છે? મય્યર્પિત મનોબુદ્ધિ, મારામાં મન બુદ્ધિને અર્પણ કરનારો છે. આહા,
હે અર્જુન, કંઈ ના કરે, મારામાં મન બુદ્ધિ અર્પણ કરી દે. તારી કૃપાથી, તારા આશીર્વાદથી, તારી અનુકંપાથી મારો જીવન વ્યવહાર ચાલે છે. પરમાત્મા, તમે જ મારા જીવન રથના સારથી છો. પ્રભુ, તમે છો મારા જીવન રથના સારથી. આહા, હે કાળિયા ઠાકર, તું જ મારા જીવનનો આધાર છે. તું જ મારા જીવનની સીમા પરિસીમા છે. તું જ મારા જીવનનો રખવાળો છે. આહા, દ્રૌપદીએ સરેન્ડર કર્યું, ધ્રુવે કર્યું, ગજરાજે કર્યું, પહેલાદે કર્યું, નરસિંહે કર્યું, મીરાએ કર્યું. અરે મીરાએ તો ઝેરનો કટોરો હાથમાં આવ્યો. અરે પીવાએ તો પરમાત્માના ભરોસે ઝેરને પણ કરી નાખ્યો અમૃત મારા કાળિયા ઠાકરે. એટલા માટે મેં એક વાક્ય લખ્યું, એક વાક્ય લખાયું ઠાકોરજીની કૃપાથી. મીરાએ તો ગોવિંદની પ્યાસ રાખી છે. મીરાએ તો ગોવિંદની પ્યાસ રાખી છે. ઝેરને અમૃત બનાવી, ઝેરને અમૃત બનાવી ગોવિંદે ભક્તિની લાજ રાખી છે. પરમાત્માએ ભક્તિની લાજ રાખી. અને એટલા માટે કહે છે, મય્યર પિત મનોબુદ્ધિ યહ મદ્ભક્ત સમે પ્રિય. મારો પ્રિય ભક્ત છે. જો ભગવાનના પ્રિય બનવું હોય, સગાવાલા તો બહુ પ્રિય બન્યા, પણ સગાવાલા પ્રિય ક્યારે હશે? શરીર ચાલતું હશે ત્યારે. અમુક લોકોને કામ કરાવે તો જો ને, અમારા વહુ તો અરે 50 માણસનું રસોડું કરો તો ધડાધડ કરી નાખે, એટલે પેલા ફૂલાય બેન બિચારા. પણ એ જ વ્યક્તિને જ્યારે શરીરમાં કંઈ તકલીફ થાય ત્યારે એ સગાવાલા એક પછી એક છોડીને જવા માંડે છે. ખાલી પૂછે કેમ છો? અરે એનો સગો પતિ તારા દુઃખે દુઃખી, તારા સુખે સુખી, જે સપ્તપદીના 7મા ફેરામાં કહ્યું છે, ગમે તેવી પરિસ્થિતિમાં હું તારી સાથે હોય, એ પણ સાથ છોડીને જતો રહે છે. વિચાર કરો, સાચો સગો મારો સાંભળ્યો. કાયમ કહું છું યાર, સગો રાખવો તો સાંભળ્યા રાખજો. ગમે ત્યાંથી આવીને કામ કરશે, તમારા જીવનમાં આવશે. એક મિત્ર એવો રાખજો, જો ભગવાન શંખ ચક્ર ગદાને પદ્મ લઈને આવે ને તો આપણે સાચું નહીં માનીએ, પણ એ જ પરમાત્મા તમારા જીવનમાં જ્યારે મુશ્કેલી હોય, એવા સરકમસ્ટન્સીસ સર્જાય, કોઈ આરો ન દેખાય, કોઈ કિનારો ના હોય, કોઈ રસ્તો ના હોય, કોઈ માર્ગ ના હોય, અને તમે જ્યારે પોકાર કરો અને કોઈ વ્યક્તિ માણસ તમારા દરવાજે આવે ને, સમજી લેવાનું કાળિયો ઠાકર એ રૂપમાં આવ્યો છે. પરમાત્મા ગમે તે સ્વરૂપે આવે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો. હે પરમાત્મા, તમે મહારાજ. અહીં ગીતાકાર કહે છે, એ ભક્ત મને પ્રિય છે. અને એ માણસ કેવો છે? એ મારો ભક્ત કેવો? એનાથી કોઈ પ્રાણી સંતાપ પામતા નથી. યસ્માન નો દ્વિજતે લોક. અને એ કોઈને સંતાપ આપતો નથી, કોઈને દુઃખી કરતો નહીં. જો મને સારામાં સારી વસ્તુ, જો ગીતાનો 6મો અધ્યાય, મને કોઈ સારામાં સારી વસ્તુ ગમતી હોય તો હું અન્યને પણ સારી વસ્તુ આપી શકું. આત્મોપમ્યેન સર્વત્ર યોમ પશ્યતિ યોર્જુન. પોતાની ઉપમાથી જુઓ તો બીજાને તમે દુઃખ આપી શકશો નહીં. મને સુખ પ્રિય છે તો હું બીજાને સુખ જ આપું. હું ગમે તે કોઈ મને બોલે તો મને દુઃખ થાય, તો મારે પણ કોઈને ગમે તે બોલવું જોઈએ નહીં. મેં પરમ દિવસે કીધું હતું, પતિ પત્નીને આદર આપે. અને દરેક પતિએ વિચારવાનું કે હું ધર્મ પત્ની લાવું છું, નોકરણી લાવતો નથી. પતિ પત્નીને આદર આપે અને પત્ની પત્નીને સન્માન આપે ને, તો કોઈ દિવસ ઘરમાં કકરાટ થશે નહીં. કારણ કે બંને પરમાત્માએ મેળવ્યા છે. જો તમારા જન્મ તો થયો, પણ લગ્ન કોણે કર્યા? પરમાત્માએ. તમારે મેળવ્યા કોણે? પરમાત્માએ મેળવ્યા. અને એટલા માટે કહે છે, એ કોઈને સંતાપ આપતો નથી અને પોતે પણ કોઈનાથી સંતપ્ત થતો નથી. એટલે કોઈ ગમે તે બોલે, યુ બી વાવા, ગમે તે સ્વરૂપે હોય, ગમે તે બોલે તો કહે છે, એ રીતે હર્ષા મર્ષ ભયોદ્વેખ. જે હર્ષ એટલે કંઈ આવી જાય અચાનક તો ઉન્માદ કરતો નથી. ઘણીવાર કોઈને લોટરી લાગે અચાનક તો આમ ગાળો તૂર થઈ જાય છે, પૈસા ઉડાવવા માંડે, કે જેવા માર્ગે આવે એ માર્ગે જાય, એટલે ગાંડો બનતો નથી. હર્ષ મત્સર એટલે ઈર્ષા. આ બહુ મોટી વસ્તુ છે. ઘણીવાર વ્યક્તિ કોઈનું જોઈને પોતે બળી જાય, ઈર્ષા કરે. અહીંયા કહે છે મત્સર એટલે ઈર્ષા કરતો નથી, બળતરા કરતો નથી, પોતે પોતાની મસ્તી. ભાઈ એને પરમાત્મા ઉપરથી રાજીપો થાવ, મારા ભાઈની ઉન્નતિ થઈ, આહા બહુ પરમાત્માની કૃપા, ઠાકોરજીની કૃપા કે એની ઉન્નતિ થઈ. મત્સર ભય પામતો નથી.
ભય ક્યારે લાગે? હું મારા સાચા સ્વરૂપને જાણું નહીં ત્યારે, ખોટું કરું ત્યારે, કોઈનું અહિત કરું ત્યારે મને ભય લાગે. ક્યારે લાગે? કારણ કે આપણે વી આર ગોડ ફિયરિંગ પીપલ. પરમાત્માનો ડર છે. શરૂઆતથી એવું શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ ખોટું ના કરતો, ખોટું ના કરતો. પણ આપણે છોકરાઓને, એ તો ઠીક છે, તમારે અહીં તો છોકરાઓ જ મમ્મી પપ્પાને કહે ડોન્ટ સ્પીક લાય, ખોટું ના બોલો. જ્યારે ઇન્ડિયામાં કે કોઈ બી જગ્યાએ મા બાપ જ શીખવાડે છે, ઘર સુધીમાં સંસ્કાર આપે છોકરાને. મેં કહ્યું છોકરો બહાર તો પછી જશે 5 વર્ષ પછી, પણ ઘરમાં બેઠા હોય, બાપા બેઠા છે, કોઈનો ટેલિફોન આવે, છોકરો ઉપાડે તો કહેજે કે ભાઈ બોલો કે પપ્પા ઘરે છે. અને પપ્પા સામે બેઠા હોય અને છોકરાને કે કહી દે ઘરમાં નથી. અલા હું કામ જુઠ્ઠું શીખવાડે છે? પછી છોકરો મોટો થઈને કે જુઠ્ઠું બોલે, જુઠ્ઠું બોલે, પપ્પા તમે શીખવાડ્યું હતું. સંસ્કાર ઘરમાંથી શીખે છે. અને એટલા માટે કહે છે ભય ક્યારે લાગે? ખોટું કરવું હોય તો, કોઈનું અહિત કરવું હોય તો. પણ મારી પાસે સારા વિચારો હોય, મારા કાળિયા ઠાકર મારી સાથે હોય તો મોતની તાકાત શું મારી શકે? મોતની તાકાત શું મારી શકે? જેટલે ઊંચે જો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ, સારા વિચારો જોઈએ, સાચા વિચારો જોઈએ તો ભય નહીં લાગે. મોટા મોટો ભય કયો જીવનમાં? મોતનો ભય, મૃત્યુનો ભય. પણ તમે જો મૃત્યુને ભયને જોડે લઈને ફરો તો વધારે ડર લાગશે. મારી સાથે હું કૈલાસ યાત્રા 8 વખત ગયો છું, કૈલાસ માનસરોવર. મારી સાથે એક બહેનને બોમ્બેથી આવતું, આ સત્ય ઘટના કહું છું. એ બહેને એના આખા બધાએ ના પડી ફેમિલીએ, કારણ કે એ બહેનને વાલમાં તકલીફ હતી, હૃદયમાં તકલીફ હતી. ડોક્ટરોએ કીધું કે બેન તમે આટલી હાઈટ ઉપર ના જાઓ, કેજ્યુઅલિટી થશે, કંઈ તકલીફ થવાની શક્યતા છે, ના જાઓ તમે. એનો છોકરો બી મળવા આવ્યો કે સ્વામી તમે મમ્મીને ના પાડો. એ જીદ લઈને બેઠી કે મારે જવું છે, સ્વામીજી સાથે જઈશ. મેં કીધું બેન કમલબેન તમે મને કે જો સ્વામીજી મારે તો આવું છે. મેં એના સગાવાલા ડૉક્ટર બધા ના પાડતા હતા. મેં કહ્યું બેન તમારે 100% આવું છે? તમે કહું ચાલો તમારા આવું, તમારો દ્રઢ નિશ્ચય હોય. બધાએ ના પાડી છે. લઈ ગયો નેપાળમાં. અમે ત્યાં રહ્યા બધા, અમે કારણ કે મારી સાથે આખું ગ્રુપ હતું. અમે નેપાળ કરી પરિક્રમામાં ગયા, માનસની યાત્રામાં પરિક્રમામાં. હું ટેન્ટમાં રહ્યો, તે પણ ટેન્ટમાં રહ્યા. અમે પરિક્રમાની યાત્રા કરીને નેપાળ પાછા આવ્યા ત્યારે બેન આવ્યા, મને એક પડીકું આપ્યું. મને કે લો સ્વામીજી. મેં કહ્યું શું છે? અંદર ખોલીને જોયું તો અંદર ચિઠ્ઠી હતી, નવી સાડી હતી, તુલસી પત્ર હતા, ગંગાજળની બોટલ હતી, બધું જ હતું. મને અને લખ્યું હતું મને કંઈ થાય તો આ વસ્ત્ર પહેરીને મારો અગ્નિ સંસ્કાર કરવો. મેં કહ્યું તમે મોતને જોડે લઈને ચાલતા હોય તો મોત તમારું હું બગાડીએ કે યાર? મોતનો સામાન જોડે લઈને ચાલતા હતા. ડરી ડરીને 100 વર્ષ નહીં જીવવાનું. જે આવવાનું છે જીવનમાં ગમે ત્યારે આવશે, ખબર નથી. પણ આપણે આપણી મસ્તીમાં રહેવાનું. કાલ સવારે આવવું હોય તો આવે, એ તો આવવાનું જ છે. કઈ ના આવે, કઈ તમારા ઘરે આવે, મહેમાનો આવે, શું? પણ પરમાત્મા એ યમરાજ કઈ નહીં આવે, એ તો અચાનક ઉઠાવશે ગમે ત્યાંથી. અને એટલા માટે કે જેને એનો ભય નથી, કારણ કે પોતે જાણી ચૂકે છે હું સત ચિત અને આનંદ સ્વરૂપ છું. મોત મારું કંઈ બગાડી શકે તેમ નથી. મોતની તાકાત શું મારી શકે? જેટલે ઊંચે જો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ. એના વિચારો સારા હોય. પરમાત્મા મારી સાથે છે, હું પરમ તત્વ છું, મોત મને અડી કે નડી શકે તેમ છે નહીં. ઉદ્વેગથી મુક્ત. એ ઉદ્વેગ નથી એના જીવનમાં, કોઈ પણ જાતનો ઉદ્વેગ નથી. ક્યારે એ ઉદ્વેગ કરતો નથી. અને આપણે કોઈ પણ આવવાનું હોય ત્યારે કેટલી વસ્તુ આ કરી, પણ તમે ઉદ્વેગમાં કેટલું કામ તમારું દોડાય છે આપણને ખબર નથી. શાંતિથી કરો. કોઈ પણ જાતની ક્યારેય કોઈ જાતના ઉદ્વેગ વગર પોતાની મસ્તીમાં રહે છે. અને એટલા માટે અહીંયા ગાડી અદ્ભુત વાત અહીંયા ભગવાન કહે છે કે મારો જે ભક્ત છે, અર્થાત જેનાથી કોઈ પ્રાણી સંતાપ પામતું નથી, ઉદ્વેગ કે ભય પામતું નથી, જે પોતે કોઈ પ્રાણીથી ઉદ્વેગ કે ભય પામતો નથી, જે હર્ષ મત્સર ભય ઉદ્વેગથી મુક્ત છે, તે ભક્ત મને અતિશય પ્રિય છે.
અને આટલી સરસ વાત કર્યા બાદ કૃષ્ણ પરમાત્મા આગળ કહે છે 16મો શ્લોક ગીતાનો 12મો અધ્યાય દ્વિતીય શતકનો 16મો શ્લોક કહે છે 16મા શ્લોકમાં અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યતઃ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. હે અર્જુન, અનપેક્ષ, મારા સિવાય કોઈની અપેક્ષા રાખતો નથી. દ્રૌપદીએ ના રાખી. શરૂઆતમાં તું મારા પતિ, મારા સસરા, ભીષ્મ, આ તે ગુરુજનો બધા મારા છે. એને ત્યાં સુધી વસ્ત્ર પકડી રાખ્યા, પણ જ્યાં સુધી ખબર પડી કે હવે કોઈનો આરો નથી, કોઈ કિનારો નથી. હે ગોવિંદ, હે ગોપાલ, બંને હાથ છૂટા કરી પ્રાર્થનાની મુદ્રામાં આવી મારો કાળિયો ઠાકર આવ્યો છે. ગજેન્દ્ર મોક્ષની કથા ભાગવતમાં ગજેન્દ્ર હાથી પેલા મગરે પગ પકડ્યો, મગરે પગ પકડ્યો, એના સગાવાલા કિનારે ઊભા છે, બધાને બોલાવે છે બચાવ બચાવ. એ ગજેન્દ્ર મોક્ષની કથા, બધા સગાવાલા હતા, કોઈ સહાય કરતું નથી. એણે પોકાર કર્યો અને કાળિયો ઠાકર આવ્યો છે. ધ્રુવે પોકાર કર્યો ને આવ્યો છે, એટલે પોકાર જોઈએ. અહીંયા કહે છે અનપેક્ષ, પરમાત્મા સિવાય કોઈ નહીં. એટલે શું સ્વામીજી સગાવાલા છોડી દેવાના? અલા એવું નહીં, એ તો છે જ, એનો કોઈ વાંધો નહીં. પણ સાચો સગો માનવો હોય, સાચો સુહૃદ માનવો હોય તો મારો કાળિયો ઠાકર. અને એટલા જ માટે હું કહું છું, જીવનમાં એક વ્યક્તિ એવો રાખજો જેની પર તમે વિશ્વાસ મૂકી શકો, જીવનની બધી વાત કરી શકો, મનને હળવું કરી શકો. કારણ કે મનમાં જો ઘૂંટાયા કરશો ને તો એક દિવસ કોઈ સ્ટ્રોક આવવાની સંભાવના 100% છે. કારણ કે હું સાયકોસોમેટિક અર્થાત એ કહે છે કે સાયકોલોજીનું હું ભણેલું છું, યોગાચાર્ય છું. 600 ડિજિટ સાયકોસોમેટિક છે. માણસ વિચાર 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 કરે ને એને વિચાર વાયુ થઈ જાય. અને એટલા માટે કહે છે અહીંયા મારા સિવાય અન્યની અપેક્ષા રાખતો નથી. જે ભગવાનથી સંબંધ, ઠાકોરજી સાથે સંબંધ, વિષય ભોગની કામના જે મળે ઠાકોરજીની કૃપાથી, મહેનત કરવાની, ના નથી પાડતો, પુરુષાર્થ કરવાનો, પણ પુરુષાર્થથી જે ફળ મળે ને એ સમજી લેવાનું. એટલે જ પહેલે દિવસ મેં એક વાક્ય કહ્યું હતું, એ ઘરમાં લખી રાખીએ તો ક્યારેય દુઃખ નહીં થાય જીવનમાં, આનંદ 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 થશે. કયું વાક્ય? મારા જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, મારા જીવનમાં જે કંઈ પણ મળ્યું છે એ ઈશ્વરની કૃપા છે, અને મને જે નથી મળ્યું એ ઈશ્વરની મરજી છે. આટલું જ વાક્ય લખો. અને એટલા માટે કહે છે ભગવાનથી સંબંધ અનપેક્ષ, અપ વત્તા ઈક્ષા. ઈક્ષા એટલે દ્રષ્ટિ, જાણવાની શક્તિ. સાચું જાણવાની શક્તિ ના હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ થાય છે. ખોટી વસ્તુ જાણીને સાચી વસ્તુ ઘરમાં કકરાટ કેમ થાય, ઘરમાં ઝઘડો કેમ થાય? કારણ કે આપણે સાચી વસ્તુ સમજવા માંગતા નથી, સાચી વસ્તુ જાણવા માંગતા નથી. અને ઘણીવાર આપણને ખબર પડે કે આ સાચો છે તો આપણે જૂઠા એને સાબિત કરવા માટે વધારે આક્રોશથી એની ઉપર તૂટી પડીએ છીએ, એટલે ઘરમાં ઝઘડો મોટો થાય. પણ સ્વીકારી લેવાનું. ખોટી વસ્તુ જ્યારે ખોટી વસ્તુ જે સમજાય ને ત્યારે સાહેબ આપણને બહુ દુઃખ થશે, ત્યારે કંઈક પાણી વહી ગયા હોય. અને એટલા જ માટે અહીંયા ગાડી કહે છે સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે અનપેક્ષ થવાય. જીવનમાં કોઈ વસ્તુ સિલેક્ટ નહીં કરવાની. જો દુઃખ કેમ થાય, આને હું સિલેક્ટ કરું, કોઈ સિલેક્ટ નહીં, કોઈ રિજેક્ટ નહીં, પણ જો નિગ્લેક્ટ કરતા આવડી જાય, ઉપેક્ષા, તો જીવન ધન્ય થઈ જાય. અને એટલા માટે અનપેક્ષ કહે છે. અને એટલે પરમાત્માને માટે બધું જ ભગવાન, જે આપણે મંત્ર કહીએ છીએ ને, ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે ઠાકોરજી, તમે મારા બંધુ છો, તમે મારા મિત્ર છો, તમે મારા સખા છો, મારા સુહૃદ છો, મારા મિત્ર છો, હું તમારો ભક્ત છું, બંધુ સખા. ત્વમેવ વિદ્યા, તમે જ વિદ્યા આપનારા છો, તમે મારા સર્વમ, તમે બધા જ તમે મારા છો. આમ વિચાર કરવાનો, પરમાત્માની કૃપાથી એકને રહેવાનું બધા વચ્ચે. હું ના નથી પાડતો, પણ શ્રદ્ધા એનામાં રાખવાની. એક રાજા હતો, એને અનેક રાણીઓ, અનેક રાણી હતી. રાજા બહાર ગયો હશે ક્યાંય બીજા રાજ્યમાં, તેણે સારી સારી વસ્તુઓ જોઈ.
એટલે એને થયું કે ચલો રાણીઓ માટે લઈ જાઉં, તમે પણ આપણે બી કાંઈ જઈએ તો છોકરાઓ માટે સગા માટે કંઈ લઈ જઈએ. તો રાણી માટે વસ્તુઓ લીધી. એણે માણસને મોકલ્યો કે જ્યાં રાણીઓની પાસે લિસ્ટ લઈ આય. માણસ લિસ્ટ લેવા ગયો, બધી રાણીઓએ લખી આપ્યું, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, લિસ્ટ બધીએ મોકલ્યું. એક રાણીએ માત્ર કાગળની વચ્ચોવચ મોટો એકડો લખ્યો. પેલો માણસ બધાના લિસ્ટ લઈને ગયો, રાજાએ બધાનું લિસ્ટ જોયું, પેલી એકડો લખ્યો તો કંઈ આશ્ચર્ય થયું કે આણે કેમ આવું લખ્યું. અને બધી રાણીઓની લિસ્ટ પ્રમાણે વસ્તુઓ ખરીદી અને આવ્યો પાછો ત્યારે માણસો જોડે બધી જ વસ્તુઓ દરેકે દરેક રાણીઓ ત્યાં મોકલાઈ દીધી. પણ જેણે એકડો લખ્યો હતો ને એને ત્યાં રાણી એ પોતે ગયો. તો રાજાએ કહે છે કે તે આ બધી રાણીઓએ આટલી બધી વસ્તુ મગાવી, તે કેમ કંઈ ના મગાવ્યું? ત્યારે એણે કહ્યું કે મારે જે જોઈતું તે મળી ગયું, મારે તમે જોઈતા હતા એ મળી ગયું. એમ આપણી પાસે પદાર્થો તો છે, અનેકતા છે, વસ્તુઓ છે, પદાર્થો છે, સગાવાલા છે, પણ ઘણીવાર હજારો સગાની વચ્ચે મારું પોતાનું કહેવાય ને એવું કોઈ નથી. ઘણીવાર અંદરથી ખાલીપો લાગે. એમાં આ દેશમાં તો બહુ લાગે. હું તો 30થી આજે અહીંયા કેટલા વર્ષોથી આવું છું. હું પોતે 30 વર્ષથી તો એકલો રહું છું. 30મું વર્ષ ચાલે છે જ્યારે હું નીકળ્યો ત્યારે. 25મું વર્ષ આ સંન્યાસ લીધે, આ કપડાં લીધે ચાલે છે. પણ મને એકલતા ક્યારેય સાલી નથી. એકલો જ છું, મસ્તીથી જીવું છું, કારણ કે મને ખબર છે કે મારો કાળિયો ઠાકર મારી જોડે. કારણ ઘણીવાર બધાની વચ્ચે આપણા સગાવાળામાં બધા હોય ને ત્યારે તમારી જાતને પૂછજો, અંદરથી ખાલીપો લાગે. મારી વાત સાંભળનાર કોઈ નથી. અને જો જીવનમાં કોઈ મળી જાય ને સાંભળનાર, સમજી લેજો, એની સાથે તમારું હૃદય ખોલી દેજો યાર. એક વ્યક્તિ રાખજો એવો. દુઃખ કોઈ લઈ નહીં શકે, પણ 100% દુઃખ હળવું થઈ જશે. વિચાર કરો, આ અમિતભાઈ 1 વર્ષ પહેલા મળ્યા છે, પણ એમને કંઈ થયું, એમને મળ્યું, એમને જ લાગ્યું કે ના જવું જોઈએ. પહેલે દિવસે પણ અહીંયા હતા, ના છેલ્લા દિવસે વચ્ચે 2-3 દિવસ આવ્યા. વિચાર કરો કે એમને થયું કે ના કંઈ છે. હું સમર્પણ મંદિરમાં મળ્યો હતો, પણ યાદ રાખ્યું અને મેસેજ કર્યો કે આવું લેક્ચર છે, આવી શક્યા. એટલા માટે અહીંયા કહે છે કે એક વ્યક્તિ, ભગવાન સિવાય કોઈ નથી, બધા આપશે સાથ, નો ડાઉટ, પણ પરમાત્મા કોકને પ્રેરણા કરશે. એટલા માટે કહે છે અહીંયા ગાડી કે એ રાજા એકલો હતો. અને મીરા તો ત્યાં સુધી લખે છે, પહેના વે સોઈ પહેનું, જો દે સોઈ ખાવું, જહાં બિઠાવે તિત બહી બેઠું, બેચે તો મેં બીક જાઉં, કોઈ વેચી દે તો વેચી જાઉં મારો વાલ્યો ઠાકર. એટલા માટે કહે છે અહીંયા ગાડી વિચાર કરવાનો કે પરમાત્માની અપરંપાર કૃપા તો આપણી પર આ ઠાકોરજીને આપણે સમર્પણ કરી શકીએ. જગતનો બાદશાહ કોણ? આપણને એમ થાય કે બાદશાહ પૈસા હોય, બાદશાહ પૈસા હોય, બાદશાહ નહીં. જે વ્યક્તિ પાસે, જે ભક્ત પાસે કોઈ મોટું પદ નથી પણ પ્રેમ છે, પૈસા નથી પણ સંતોષ છે, પ્રસિદ્ધિ નથી પણ પ્રસન્નતા છે, સત્તા નથી પણ સદગુણો છે, એ જ વ્યક્તિ અધ્યાત્મ જગતનો બેતાજ બાદશાહ છે. પૈસો એ બાદશાહ નહીં. ઘણા બાદશાહને બી અમે પણ જોયા છે, તમે જો એવા લોકો હોય, પૈસો ખૂબ હોય છતાં રાતે એકલા રોતા હોય છે. કેમ? ખાલીપો લાગે છે. નાની ઉંમરમાં સત્સંગ કર્યો હોય ને તો પરમાત્માની કૃપાથી મોટી ઉંમરમાં સમય પસાર કરતા વાંધો નહીં આવે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે અનપેક્ષ સૂચિ એટલે પવિત્ર છે. અંદરથી એ પવિત્ર અને બહારથી પવિત્ર. અંદરથી પવિત્ર એટલે કેવો? જેવો છે એવો દેખાવાનો, જેવો છે. આઈના પાસે તમે ઉભા રહો, અરીસા પાસે તમે જઈને ઉભા રહો તો અરીસો જેવા છે એવા દેખાડશે કે નહીં? એટલે આખે ના તો આપણે જેવા હોય એવા દેખાડશે. હવે અરીસાને તમે લાંચ આપો કે મને સારો દેખાડ, તો ના દેખાડે અરીસો. એમ આપણો અરીસો પણ જેવા છે એવા દેખાતો ને, જ્યારે ટ્રાન્સપરન્સી કહેવાય, તો જીવન જીવવાની મજા આવશે. મનમાં ભરીને જીવવું એના કરતા મનને ખાલી કરીને જીવવાની મજા આવે. મનમાં ભરીને નહીં જીવવાનું, પણ મન ભરીને જીવો. મનમાં ભરીને નહીં. ઘણા લોકો મનમાં ભરી રાખે, આટલા વખત પહેલા તે મને આમ કહ્યું હતું, એ મનમાં ભરેલું નહીં, મન ભરીને જીવન જીવો યાર.
બીજી વાર મનુષ્ય જન્મ મળવાનો નથી. એટલા માટે કહે છે અહીંયા પવિત્રતા અને સ્વચ્છતામાં ફેર છે. અહીંયા સૂચિ શબ્દ વાપર્યો છે. સૂચિ એટલે પવિત્રતા, જે પવિત્ર છે. ગીતાકારે કહ્યું, શું કહ્યું? જ્ઞાનથી પવિત્ર આ દુનિયામાં કંઈ નથી. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ દુનિયામાં જ્ઞાનથી પવિત્ર બીજું એકે નથી. અને જો આપણે વાત કરીએ જ્ઞાન જ મારું સ્વરૂપ હોય, એનાથી પવિત્ર બીજું એક નથી. અજ્ઞાનથી મોટું કોઈ પાપ નથી અને જ્ઞાનથી મોટું કોઈ પુણ્ય નથી. અજ્ઞાન બીજો જન્મ અપાવે. કયો જન્મ મળશે ખબર નહીં. આપણે એવું થાય કે મનુષ્ય જન્મ મળશે. નોટ નેસેસરી કે મનુષ્ય જન્મ જ મળે. ગમે તે યોનિમાં, 84 લાખ યોનિમાંથી ગમે તે યોનિમાં જઈ શકીએ. અને એટલા માટે કહે છે શરીર વસ્ત્રોને સ્નાન કરાવીએ, સાબુ લગાવીને વસ્ત્ર ધોઈએ, એ સ્વચ્છતા કહેવાય, પવિત્રતા નહીં. ભગવાનની પવિત્રતા માટે, ભગવાનની પ્રસન્નતા માટે. ઠાકોરજી મારી પર પ્રસન્ન ક્યારે થાય? સ્વચ્છતા નહીં, પરંતુ પવિત્રતા જોઈએ, અંદરથી શુદ્ધિ જોઈએ. માટે કબીર શું લખે છે? કેટલાય લોકો વર્ષોથી નદીઓમાં નાતા હોય. નાએ ધોએ ક્યાં ભયા, મંડ કા ગયા ન મેલ, મીન સદા જલ में રહે, ધોએ ભાસ ન જાય. માછલી પાણીમાં રહે છે, 24 કલાક ગંગામાં જન્મી, ગંગામાં રહે છે ને ગંગા માનું પાણીનો સ્પર્શ છે. એ માછલીને, ગંગાની માછલીને બહાર કાઢી આખી દુનિયાના શેમ્પુ નાખો, પણ એ માછલીની ગંધ જતી નથી. એમ કબીર કહે છે ગમે એટલા નદીઓમાં સ્નાન કર્યા, પણ જો મન ચોખ્ખું ના થયું, રાગ દ્વેષ કામ ક્રોધ વેર જેની ભાવના ઓછી ના થઈ, આ ઊંચી જાતિનો પેલો નીચી જાતિનો, તો ગમે એટલું નાયા એ કોઈ ફળ મળતું નથી. સ્વચ્છતા જોઈએ, પવિત્રતા જોઈએ. અને એટલા માટે ભીતરથી પવિત્ર, જ્ઞાની ભક્ત ભીતરથી પવિત્ર હોય. અને એટલે નરસિંહ લખે છે ને, વૈષ્ણવજન તો એને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે જોને. આપણે તો કોઈ હગાવાલાને મદદ કરીએ તો આખા છાપામાં આપી દઈએ, બધાને ઘેર જઈને કહી આવીએ, મેં એને મદદ કરી, મેં એને મદદ કરી. અલા ડાબો આ હાથ કર્યો તો આ હાથ જાણવો ના જોઈએ, એવું કહે છે શાસ્ત્ર. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે પીડ પરાઈ જાણે રે. અહીંયા કહે સૂચિ, આંતરિક પવિત્રતા જોઈએ. અને એવી જો પવિત્રતા હોય તો ભગવાન કે આ ભક્ત મને પ્રિય છે. દક્ષ પ્રજાપતિ એટલે હોશિયાર. દક્ષ એટલે ચતુરના શબ્દમાં છે. ચતુર, નિપુણ, કર્મ કરે છતાં ફળમાં બંધાતો નથી. કાજળની કોટડીમાં જાય છતાં કાજળનો ડાઘ લાગે એવું નથી. શુદ્ધ છે, અનાસક્ત ભાવે. અને એટલા માટે રહે છે સંસારમાં જ, પણ સંસારનો એને સ્પર્શ નથી. રામાનુજાચાર્ય દક્ષનો અર્થ શાસ્ત્રમાં નિપુણતા કરે છે. વલ્લભ દીક્ષિત નામના વિદ્વાને દક્ષનો અર્થ ભગવાનની સેવામાં નિપુણતા. તમે ઠાકોરજીની સેવા કરવા બેસો ને તો નિપુણ બનો યાર. કરવા ખાતર કોઈ કામ ના કરે. હું કાયમ કહું છું, ધારો કે કોઈ માણસ એમ કે હું હનુમાન ચાલીસાનો પાઠ કરીશ. સાંભળજો, હનુમાન ચાલીસાનો પાઠ કર્યા વગર બહાર નહીં નીકળું, એવા નિયમ લે અમુક લોકો. હું અમુક કર્યા વગર યમનાટકનો પાઠ કે આમ કર્યા વગર નહીં જાઉં. આવું જ્યારે એ કહેતો હોય ને ત્યારે વિચાર કરજો, એવા પાઠનો એ નિયમ તો લે છે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય? જ્યારે કે ભાઈ એને એ દિવસે પ્લેન પકડવાનું હોય, ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ હોય સવારમાં 6 વાગ્યામાં, ત્યારે જે માણસ કૂદ કરે હનુમાન ચાલીસા કરતા, હે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, હું કહું ભાઈ એક લીટી શાંતિથી બોલ્યા. મંત્ર કરવાનો પણ શાંતિ હોવી જોઈએ મનમાં. બાંધે બંધાય, કોઈ દિવસ એવા નિયમ નહીં લેવાના કે જે આપણે બંધાવવું પડે. ઘણી વાર ઉદ્વેગ થાય. પછી જો ઘણા એવો નિયમ લે કે હું ગાડી બહાર, દરવાજાની બહાર પગ નહીં મૂકું. હવે ધારો કે તમારે એવા સરકમસ્ટન્સીસ સર્જાયા અને તમારે બહાર જવું જ પડે સવારે, તમારે બધું બાકી હોય તો તકલીફ થાય કે નહીં? અને એ જ વખત તમારી ગાડીને કંઈ થાય ને તો કે જો મેં આજે આ પાઠ ના કર્યો ને એટલા માટે મને આમ થયું, એટલે આપણા મનમાં વહેમ આવે. નિયમ રાખવાનું ના નથી પાડતો, પણ બંધાવાનું નહીં કે હું કર્યા વગર બહાર નહીં નીકળું તો પ્રોબ્લેમ થાય. અને જ્યારે જવાનું હોય ત્યારે સગવડીઓ ધર્મ પાડીએ કે ચલો ભાઈ ચાલશે આજે, વાંધો નહીં. એક અન્ન ક્ષેત્ર હતું. એ અન્ન ક્ષેત્રમાં એક મહારાજ ઠાકોરજીની મૂર્તિની સેવા કરે, પણ લોકોને જમાડે. અન્ન ક્ષેત્ર હોય એટલે લોકો પ્રસાદ લેવા આવે.
બરાબર. હવે થયું એવું, એ મહારાજે એક નિયમ રાખેલો કે જે આવે ને એ માળા કરીને જમવાનું. એક ભગવાનની માળા કરે, એને જે ભગવાનની ગમે એ માળા કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમમાં ઓમ નમઃ. એટલે માળા કરવાની ઠાકોરજીની. હવે નિયમ રાખેલો, માળાઓ લટકાયેલી, બધા લોકો જમવા આવે, હાથ ધોઈને પહેલા માળા કરે, માળા કરીને પછી જમવા બેસે. વર્ષોનો નિયમ હતો. એકવાર એક છોકરો આવ્યો, મહારાજ બહુ ભૂખ લાગી છે. 30-35 વર્ષનો યુવાન હશે છોકરો. બહુ ભૂખ લાગી છે. હા બેટા, જમવાનું તૈયાર છે. હાથ ધોયા, થાળી ઉપાડી. એ બેટા એક કામ કર, આ થાળી પછી લે, જો પેલી માળા દેખાય ને, એક ઠાકોરજીની માળા કરી લે. જો મહારાજ, મેં જિંદગીમાં મંદિર ગયો નથી, કોઈ માળા ફેરવી નથી, મને માળા ફેરવતા આવડતી નથી, બહુ જ ભૂખ લાગી છે, મને ખાવા આપો પહેલાં. જો બેટા, મારો વર્ષોનો નિયમ છે, તારે જમવું હોય તો માળા કરવી પડશે. રકઝક બહુ ચાલી. પેલા કે મારો વર્ષોનો નિયમ છે, મેં આજ સુધી કોઈને એવી રીતના ખાવા દીધું નથી. પેલો છોકરો બહુ આજીજી કરી અને છેલ્લે થાળી હાથમાં લીધેલી મૂકી પછાડી નીકળી ગયો. સાંજે એ મહારાજ ઠાકોરજીની આરતી કરે. ઘણીવાર જો તમે પરમાત્માની ભાવથી આરતી કરતા હોય ને તો એમાં પરિવર્તન તમને જણાય. આપણું હૃદય નિર્મળ હોય તો બધું દેખાય સાહેબ. તમે જાણી શકો, શાસ્ત્રને ટેલિપથી કહે છે વિજ્ઞાન, પણ તમારું હૃદય નિર્મળ હોય ને તો સામેવાળાની વાત તમે જાણી શકો. તમારા ઘરમાં અરીસો રાખો છો કે નહીં? આ રાખીને તો કહો માથું ઓળવા. અરીસો રાખો. હવે તો સ્વામીજી પાકીટમાં રાખીએ છીએ, પણ અરીસો હોય, સાચું કહેજો, એ અરીસા ઉપર ધૂળ પડી હોય તો તમારું પ્રતિબિંબ ચોખ્ખું ના દેખાય તો વાંક કોનો છે? તમારા મોઢાનો કે અરીસા ઉપરની ધૂળનો? હવે તમે કોલિન લાઈ સાફ છાંટી અને છાપું લગાવીને કે સાફ કરો, અરીસો ચોખ્ખો થાય તો તમારું પ્રતિબિંબ ચોખ્ખું દેખાય કે નહીં? અરે હાકીના તો કહો. એમ આપણું અંતઃકરણ, આપણું મન શુદ્ધ હોય, શાંત હોય, દિવ્ય હોય અને અંદરથી સાફ હોય ને તો સામેવાળો વ્યક્તિ આવતો હોય ને એના વિચાર તમે વાંચી શકશો. આ કંઈ ચમત્કાર નથી, સંતોની મોનોપોલી નથી. તમારા સાથે બી એવું થઈ શકે. તમે કહો આ ભૈયા હું આ જ કહેવાના હતા, મને ખબર હતી. કેમ? તમે કે ભગવાન નથી, પણ તમારું હૃદય નિર્મળ છે. તો પેલા મહારાજ આરતી કરવા ગયા અને એમને જોયું ઠાકોરજીનું મુખ એમને ઉદાસ લાગ્યું. એમને લાગ્યું આટલા વર્ષોથી કરું છું, મારો 25 વર્ષથી આ કરું છું, આજે ઉદાસ છે. અને એ ઉદાસ હતું. એમને પણ જમવાનું ભાવ્યું નહીં. સાંજે ખાયું નહીં, રાત્રે ભૂખ્યા સૂઈ ગયા. આંખમાં આંસુ છે, ઊંઘ નથી આવતી. ઠાકોરજી સ્વપ્નમાં આવ્યા કે કેમ ઊંઘ નથી આવતી, કેમ સાંજે તું જમ્યો નહીં? એ ભક્ત કહે, મહારાજ કે ઠાકોરજી આજે મને બહુ દુઃખ થયું, તમારો ચહેરો ઉદાસ હતો આજે આટલા વર્ષે. કેમ કેમ એવું થયું ઠાકોરજી? કે આજે એક છોકરો આવ્યો હતો તાર ત્યાં, 30-35 વર્ષનો છોકરો હતો. એક બાળક આવ્યો હતો તાર ત્યાં જમવાનું લે, તું અન્ન ક્ષેત્ર ચલાવે છે, જમવા આવ્યો હતો? હા હા મહારાજ આવ્યો હતો. તો કે છોકરો જમ્યા વગર ગયો કંઈ? તો કે હા, પણ મેં એને કહ્યું કે ભાઈ માળા કરવાની, મારો નિયમ રાખ્યો છે. આપણા ત્યાં એવો નિયમ છે કે માળા કર્યા વગર જમવાનું ના મળે. વર્ષોનો નિયમ છે અને એમાં તમારું નામ લેવાનું છે, એનું કલ્યાણ થાય. પણ નાસ્તિક હતો, કોઈ દાડો મંદિર ગયો નથી, કોઈ દાડો કશું કર્યું નથી, કોઈ પૂજા સેવા કશું જાણતો નથી. અરે માળાએ ફેરવવાની ના પાડી દીધી એને, બહુ જીદ કરી એટલે પાછો ગયો. ત્યારે ભગવાન કહે છે, જવાબ બહુ સરસ છે. ઠાકોરજી કહે છે, હે મારા મહારાજ, હે મારા ભક્ત, તું વિચાર કર, જે છોકરો 30 વર્ષે તાર ત્યાં આવ્યો, 30 વર્ષ સુધી મંદિર નથી ગયો, માળા નથી ફેરવી, સેવા નથી કરી, આરતી નથી કરી, પૂજા નથી કરી, અર્ચન નથી કરી, ઉપાસના નથી કરી, કોઈ યાત્રામાં નથી ગયો, કોઈ મંદિરોમાં નથી ગયો, 30 વર્ષ સુધી એવો નાસ્તિક હતો. એને મેં ખવડાવ્યું છે. એક દાડો તારી જોડે મોકલ્યો ત્યારે તારો નિયમ આડે આવ્યો. આહા, વિચાર કરવાનો છે. બાંધે બંધાય. ભગવાન કે એક દાડો મેં તારી પાસે મોકલ્યો. ગમે એવો, સાચું કહેજો, ગમે એવો ગાંડો હોય, ગમે તેવો હોય, કોઈ દાડો મંદિર ના જાય, ભગવાન એને ખવા તો આપે છે કે નહીં? હે? એને ભૂખ્યો નથી રાખતા. એને બધું જ મળે છે, પવન પાણી બધી જ વસ્તુ એની પાસે છે. તો આપણે નિયમ લઈને બંધાઈએ છીએ. અહીંયા ચોખ્ખું કહે છે ચતુર બનવાનું. દક્ષ એટલે ચતુર,
અને મહાભારતનું યુદ્ધ હતું ને ત્યારે સોગટામાં યુધિષ્ઠિર હારી ગયા શકુની પાસે, ત્યારે કહ્યું કૃષ્ણ પરમાત્મા કહે, હે યુધિષ્ઠિર, તમે ધર્મરાજ છો, તમે હોશિયાર છો, પણ ચતુર નથી. કેમ? શકુનીની ચાલમાં તમે ફસાઈ ગયા. ચતુર બનવાનું. દક્ષ એટલે ચતુર. શબ્દોના અર્થ અમુક બહુ સરસ શબ્દો હોય છે. મેં પરમ દિવસે કીધું દયા અને કરુણામાં ભેદ છે. દયા મનથી થાય અને કરુણા હૃદયથી થાય. દયામાં ફેરફાર થઈ શકે, વધઘટ થઈ શકે, કરુણામાં ના થાય. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે દક્ષ કે તમે ચતુર નથી, તમે યુધિષ્ઠિર હારી ગયા તમે. અને એ પાસા શેના હતા ખબર છે? મહાભારતનો સંદર્ભ. એટલા માટે હું કહું, ગીતા વાંચ્યું હોય ને, સમજ્યું હોય ને, મહાભારતનો સંદર્ભ જોઈએ. જે શકુનીએ પાસા નાખ્યા ને, પાસા, એ પાસા વિચાર કરજો, એ પાસા જરાસંઘના હાડકાના હતા. જરાસંઘ જે મરી ગયો ને, એને જે કર્યો તો ભીમે ચીરીને કર્યું ભગવાને, એ કથા તમને ખબર હોય. અને છેલ્લા ટાઈમે શકુનીનું મૃત્યુ આવ્યું ને, ત્યારે શકુનીએ કહ્યું, હે ભગવાન, મારી છેલ્લી ઈચ્છા છે, મને પાસા નાખવા દો. ત્યારે ઠાકોરજીએ કહ્યું, તારી સામે પાસા રમવા હું બેસીશ. એ પણ એક કથા છે. કાળીઓ ઠાકર પાસા નાખે, ગમે એના પાસા અહીંયા હોય છે ને. મેં 64 પેલી આપણા જે 64 રમે છે ભગવાન અહીંયા ગોઠવે, તમે કોઈ દાડો જોયું હોય તો સવારના ટાઈમે આવો ને તો મારા 64 ગોઠવે છે. બે પેલી સ્ટીક હોય આગળ, એ 64 એટલે આમ પેલી કુકીઓ, એ 64 ઉપર પ્રવચન કર્યું છે મેં. છેલ્લે ખાનું ચારે ખાના ફરી ફરી વચ્ચે આવે, એ 84 યોનિની વાત છે. એમાં કોઈક વાર પરમાત્મા તક આપશે ને તો કહીશ, ઘણું છે ભટ્ટ સાહેબ, પણ હવે ઠાકોરજીની કૃપા નથી. બાકી કહીશ તમને 64 કેવી રીતે ખેલે. એ ભગવાનની કુકીઓ છે બધી. ઠાકોરજી જેને ધારે ને ઉડાવે, જેને ધારે ને ખેંચે પાછે. એમને એમ નથી. શંકર બી 64 રમે છે. તમે ઓમકારેશ્વરમાં જાઓ ને, ઓમકારેશ્વર મંદિર, ત્યાં આગળ નર્મદા કિનારે શિવજી, ત્યાં આગળ રાત્રિ શયન કરવા શિવજી જાય છે. ત્યાં 64ની શોધ એવું કહેવાય શંકર પાર્વતી માનસરોવરમાં કરી છે. તો ત્યાં જાય અને સવારે 3 વાગે મહાકાલેશ્વર મંદિરમાં આવે છે. એટલે શયન આરતી ઓમકારેશ્વરમાં કરે છે અને ત્યાં 64 રોજ રાતે મૂકવામાં આવે છે. અને સવારે 3 વાગે શિવજી મહાકાલમાં હોય છે, એટલે ત્યાં ભસ્મ આરતી થાય. ભસ્માંકિત ત્યાં ડેલી મહાકાલ છે. તમે જુઓ, મહાકાલ આખી દુનિયાનું સેન્ટર બિંદુ છે. અને શિવલિંગ ઉર્ધ્વ ગતિ એટલે ઉપરની બાજુ છે. અણુભટ્ટથી ઉર્ધ્વ એટલે ઉર્ધ્વ મૂલમ, ગીતાકારે 15મા અધ્યાયમાં કહ્યું છે. ઉર્ધ્વ મૂલમ એટલે ઊંચી ગતિ છે, સૂક્ષ્મ છે પરમાત્મા. અહીંયા કહે છે કે પરમાત્મા એ બધી વસ્તુ છે કે દક્ષ છે, જ્ઞાની માત્ર, હોશિયાર નહીં, ચતુર છે, અનપેક્ષ. અને આગળ કહે છે ઉદાસીન. ઉદાસીન એટલે કંઈ પેલું આમ મોડું 100 ગ્રામ દિવેલ પીધેલું મોડું કહીને બે, એને ઉદાસીન ના કહેવાય. ઘણા લોકોને પૂછો તમે, હું કાયમ માટે કહું, કોઈ પૂછે ને તો શું કહેશે અમિતભાઈ કે ભાઈ કેમ છે? તો કે ઠીક છે. શું કામ ભાઈ, તું બાર 4 મર્સિડીઝ પડી છે, ઠીક છે, શું કામ કહે છે? શું કામ જૂઠું બોલે છે? કે કોણ તારા ઘેર આવીને લાંગવાનું છે પૈસા? સાચું કે ભાઈ, ભગવાનની કૃપાથી બધું હરખું ચાલે છે. ઘણીવાર શબ્દોમાં એક તાકાત છું, ના પાડો છો ભટ્ટ સાહેબ. છોકરાઓને હિન્દુસ્તાનમાં કોઈ મા બાપ ગુસ્સે થાય, એ તો ના કરાય એવું, પણ છોકરાઓ બહુ તોફાન કરતા હોય તો એકવાર માં બોલે, કોઈક વાર કે મને ડોન્ટ ડુ ધેટ. શબ્દમાં એક તાકાત છે. કોઈક વાર ઉચ્ચાર્યું ને સાહેબ, થઈ ગયું ને, આખી જિંદગી પસ્તાવું પડશે. શબ્દોને માપી તોલીને વાપરવાના, કારણ કે શબ્દ બ્રહ્મ છે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે ઉદાસીન એટલે આહાર વિહાર, જીવન યાત્રા માટેના તમામ કર્મોમાં ઉદાસીન. જે જમવામાં આવ્યું એને કોઈ માથાકૂટ નહીં. ખારું છે, મીઠું છે, મોટા ભાગના ઝઘડા ડાઇનિંગ ટેબલ ઉપર જ થાય. તમે જો જમવામાં જ થાય. ખારું ને મીઠું ને દ્રીલું, અરે જે મળ્યું એ ખાવા માંડ્યા. ગાય કોઈ દાડો ફરિયાદ કરે છે કે મને કેમ આવું આપ્યું? બિચારી કોથળીઓ ખવડાવે છે, કોથળીઓ નાખી. જાનવરને કોઈ ફરિયાદ નથી. આપણને બધી ફરિયાદ, એટલે કે આહાર જે મળ્યું ઈશ્વરની કૃપા. ઉદાસીન એટલે કર્મનો કરતા નથી, હું કરું છું એવો ભાવ નથી એનામાં. ઉદાસીન અર્થાત પ્રારબ્ધગત, જે મળ્યું એ મારા નસીબમાં જે મળ્યું એ મળ્યું છે આજે જમવાનું. અને એટલા માટે કહે છે ને, વપુ પ્રારબ્ધ પોષે છે ખુશામત તણી જહા સાને ફરુઅલ
મસ્ત સ્વાનંદે ફિકર સ્વ કાલની શાન. હે સાધક, વપુ એટલે આ શરીર. આ શરીરનું પોષણ તો પ્રારબ્ધ કરે છે. શરીર આપ્યું છે તો દાંત આપ્યા તો અનાજ આપશે ને આપશે. તમારા નસીબમાં નહીં હોય તો ઘણીવાર ઘરમાં 32 પકવાન કર્યા હોય તો તમે નહીં ખાઈ શકવાના. અને ઘણીવાર પરમાત્માએ ના ધાર્યું હોય તો તમારા ભોજનમાં આવીને મળે. એટલા માટે અહીંયા ગાડી કહે છે પ્રારબ્ધ જે મળ્યું, વપુ પ્રારબ્ધ પોષે છે. પછી ખુશામત. હે ભાઈ ખુશામત શું કામ કરવાની? અરે ખુશામત કરવી હોય તો મારા કાળિયા ઠાકરની કરો, પરમાત્માની કરો ખુશામત. એટલે જ મેં કહ્યું પેલું વાક્ય લખ્યું હતું કે ખુમારી ખુશામતની ખીર કરતા, કોઈની ખુશામત કરી અને ખીર મળે, ખુશામતની ખીર કરતા ખુમારીની ખીચડી હારી યાર. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે ઉદાસીને પ્રારબ્ધ કર. ઉદાસીને ઉત એટલે ઉપર જવાનું, અને આસીન એટલે ઊંચે બેસવાનું. આ પર્વતના શિખરમાં બેસવાનો અને ખાઈમાં પૂર આવ્યું, તમને ડૂબવાનો ભય નથી. એમ વિચાર કરવાનો, સંસારના રાગ દ્વેષ આદિથી મુક્ત થઈ જેનાથી ઉપર ઉઠી ગયો છે. રાગ દ્વેષ કામ ક્રોધ, એને કોઈના માટે રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, એનાથી ઉપર જે ઉઠી ગયો છે એ ઉદાસીન કહેવાય. ઉદાસીન અર્થાત ઉદ ઇતિ બ્રહ્મ નામઃ. ઉદ એટલે બ્રહ્મ, ઊર્ધ્વ મૂળ. જે ઉદાસીન એટલે જે પરમાત્મામાં સ્થિત છે. આ ઉર્ધ્વ મૂળ શબ્દ આવે તો ઘણાને એમ થાય જેને થિયરી ઓફ ક્રિએશનમાં રસ છે, આ જગત શેમાંથી જન્મ્યું એમાં રસ છે, એના માટે ઉપનિષદોએ કહ્યું એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાત વાયો વાયોર અગ્નિ અગ્નેર આપઃ અદ્ભ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્યોન્નમ અન્નાદ પુરુષ. આખી થિયરી ઓફ ક્રિએશન. સૌથી પહેલું કંઈક તો હશે કે નહીં? સૌથી પહેલો પરમાત્મા, એમાંથી આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, પૃથ્વીમાં અનાજ થયું, અનાજ આપણે ખાધું, એમાંથી લોહી બન્યું, લોહીમાંથી શક્તિ થઈ અને શક્તિમાંથી સર્જન થયું, પ્રજોત્પત્તિ થઈ. ને સૌથી પહેલા યથા પિંડે તથા બ્રહ્માંડે એટલે કહ્યું છે જે પિંડમાં છે, પિંડ એટલે શરીર, યથા પિંડે તથા બ્રહ્માંડે, મારામાં પંચમહાભૂત જે છે આકાશ વાયુ જળ તેજ અને પૃથ્વી, એ સંપૂર્ણ વિશ્વમાં છે. એટલા જ માટે તો ચંદ્ર ઉપરથી માટી લાવી એનાલિસિસ કરવામાં આવ્યું કે આપણી પૃથ્વીની અંદર જે તત્વો છે એ ચંદ્રની માટીમાં હોય તો ચંદ્રમાં જીવન શક્ય છે, એટલે એનાલિસિસ કરવામાં આવ્યું. અહીંયા કહે છે સૌથી પહેલો પરમાત્મા, એને જે પામે છે એમાં જે સ્થિત છે એને ઉદાસીન કહેવાય. અને એટલા માટે બ્રહ્મ નિશ્ચય, ઉદાસીન તથા મધ્યસ્થમાં બંને જુદા. મધ્યસ્થ એટલે બે વ્યક્તિના ઝઘડામાં વચ્ચે પડીએ નહીં, મધ્યસ્થ. પણ તો ઉદાસીન એટલે એ એમાંથી મુક્ત થઈ ગયો છે. પરમાત્મા સિવાયના તમામ કાર્યમાં એને કોઈ જાતનો રસ નથી. સંસારમાં તમામ વ્યવહાર કરશે, સમજો વ્યવહાર તો કરવું જ પડશે, સંસારમાં વ્યવહાર કરશે પણ એ જાણે છે હું કંઈ કરતો નથી, એ ઉદાસીન છે. અને એટલા જ માટે અહીંયા ગાડી કહે છે કે ગત વ્યથા, જેની ચિત્તની વ્યથા દૂર થઈ ગઈ. વ્યથા દૂર કરવા શું કરવાનું? કથામાં જવાનું. અહીંયા તમે આવો, ગમે એવું દુઃખી લઈને આવ્યા છો ને, તમે જોઈ કોઈક વાર કીર્તનમાં બેઠા હોય, ભજન ચાલતા હોય, જવાનું, કથામાં બેઠા હોય, તમારું કલ્યાણ થશે ને થશે. મન શાંત થઈ જશે. કોઈક માણસ એવો જો વિચાર કરીને આવે કે બસ આજે મારે આપઘાત કરી લેવો છે, અને જો કથામાં આવ્યો, તેનું કથામાં એક શબ્દ થાય, તેનું જીવન સુધરી જશે. ગત વ્યથ, જેને વ્યથા છે જ નહીં, વ્યથાથી મુક્ત છે, જેને પરમાત્માની કથાનું સારી રીતે શ્રવણ કર્યું છે, એના જીવનની વ્યથા દૂર થઈ જાય. ગત એટલે વીતી ગયેલી ક્ષણો. આપણે જો વિજ્ઞાને પ્રૂવ કર્યું છે, મોટા ભાગના લોકોનો વિચારો પાછળના વિચારો આવે, 24 કલાકમાં ભૂતકાળના વિચારો વધારે આવે અને ભૂતકાળના વિચારો દૂર થાય. અહીં કોઈ અફસોસ નથી. નથી થયું, ફરગેટ ઇટ. નથી થવાનું, ફરગેટ ઇટ. વર્તમાનમાં જીવો યાર. એટલા માટે કાયમ કહું છું કે ભવિષ્ય વિચારે યુવાન, તમારો યુવાન છોકરો ભવિષ્ય વિચારશે. ભૂતકાળ વાગોડે વૃદ્ધ. અમારા જમાનામાં આ મળતું તે ભૂતકાળ, વર્તમાનમાં જીવે તે સંત. અત્યારે શું છે યાર? અત્યારે જીવો. અને એટલા માટે વિચાર કરો, શંકરાચાર્ય કે જે નયનમ કૃતા કૃતે તપતઃ, જેને ભગવત પ્રાપ્તિ થઈ ચૂકી છે એવા ભક્તને આ બાકી રહી ગયું, પેલું બાકી રહી ગયું, કોઈ ભય હોતો નથી.
પસ્તાવા રૂપી કોઈ વ્યથા નથી જેના જીવનમાં, એના માટે ગત વ્યથ કહે છે. જે પોતાના સ્વરૂપમાં મસ્તીથી જીવે છે, સંતૃપ્ત છે, આવો ભક્ત ગત વ્યથ છે. નથી જેને ભૂતકાળની ચિંતા, નથી જેને ભવિષ્યની ફિકર, અને એવો જે ગત વ્યક્ત છે. અને એટલા માટે અહીંયા આગળ બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે, જેને ધર્મ, અર્થ, કામ અને ભોગમાંથી કોઈની આશા નથી, એવો વ્યક્તિ ગત વ્યથ છે. અને આવા ગત વ્યથ માટે ઉપનિષદો પણ સ્તુતિ કરતા એની સ્તુતિ કરે છે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચ નેતિ એતગમ હવા વન તપતિ કિમહગમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. જે પરમાત્માને જાણી ચૂક્યો છે, પોતાને સચ્ચિત આનંદ સ્વરૂપ પામી ચૂક્યો છે, એ કોઈનાથી ભય પામતો નથી. મેં આ સારું કેમ ના કર્યું એવી એને વ્યથા નથી, આ પાપાચરણ મેં કેમ કર્યું એવું એને દુઃખ પણ નથી, એવી ચિંતા નથી. પુણ્ય પાપ કર્મો સંતાપના હેતુ કારણ છે. આવું જોનારો સ્વયં આત્માની રક્ષા કરનારો જ્ઞાની છે. એના માટે અહીંયા આગળ કૃષ્ણ કહે છે કે ગતવ્યથ, અને આવો જે ભક્ત છે એ મારા માટે અતિશય પ્રિય છે. સર્વારંભ પરિત્યાગી, એના મનમાં કોઈ કાર્યનો શુભારંભ કરવો છે એવી ભાવ પણ નથી, જગતની ખોટી ખટપટમાં પડતો નથી, અને એ પોતે પોતાની રીતે મસ્તીથી જીવે છે. અને એટલા જ માટે રામાનુજાચાર્ય પણ કહે છે, શાસ્ત્રીય વ્યતિરિક્ત સર્વારંભ પરિત્યાગી, શાસ્ત્રથી અન્ય જુદો વિવિધ આરંભનો ત્યાગ. એટલે શાસ્ત્રમાં જે કહ્યું નથી ને એ નહીં કરવાનું, શાસ્ત્રમાં કહ્યું નથી એ નહીં કરવાનું, શાસ્ત્રમાં જે કહ્યું ને એ કરવાનું. શાસ્ત્રમાં શું કહ્યું છે? હિંસામ ન કુર્યાત, એટલે કોઈને હિંસા ન કરવી, એટલે કોઈને મારવો એ નહીં, પણ મન વાણીથી પણ હિંસા નહીં કરવાની, કોઈના માટે ગમે તેમ બોલવાનું નહીં. બીજી વસ્તુ અસત્યમ, એટલે સત્યમ વદ, સત્યનું પાલન કરો. ધર્મમ ચર, ધર્મ કરો. સુરામ ન પીબે, અભક્ષ્ય કે કડવું જલ આપણે પીવું જોઈએ, જે ભારતની સંસ્કૃતિ નથી, પણ લોકો અત્યારે અહીંયા આવે તો અમારે તો કરવું જ પડે. શું કરીએ? તો એનાથી મુક્ત થવાનું. એટલા માટે અહીંયા આગળ કહે છે, ટૂંકમાં કયા કર્મો છોડવાના? જે પરમાત્માનું વિસ્મરણ કરાવે, સંસારનું સ્મરણ કરાવે, જગતમાં ભ્રમણ કરાવે, પદાર્થોમાં પરિભ્રમણ કરાવે, પરમાત્માથી વિમુખ લઈ જાય, પરમાત્માની વિસ્મૃતિ કરાવે, ભવાટવીમાં ભમાવ્યા કરે, અનેક યોનિઓમાં ભટકાવ્યા કરે, સુખ દુઃખના ચક્કરમાં પાડ્યા કરે, સંતાપ દુઃખ પેદા કરે, ભોગોમાં ભટકાવે, વિષયોમાં ખેંચી જાય, એવા તમામ કર્મોનો ત્યાગ, એને સર્વારંભ પરિત્યાગી કહે છે. અને આવો જે ભક્ત છે, યહ મદભક્ત સમે પ્રિય, આવો ભક્ત મને પ્રિય છે. આ વિચાર કરવાનો. અને પરમાત્મા આગળ 17મા શ્લોકમાં કહે છે, ગીતાકાર કહે છે, યો ન દૃશ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. અહીંયા પરમાત્મા કહે છે, જેને અનુકૂળ સ્થિતિ આવે કે પ્રતિકૂળ સ્થિતિ આવે, અનુકૂળ પણ આવે જીવનમાં અને પ્રતિકૂળ પણ આવે, એમાં દ્વેષ પણ કરતો નથી અને છકી જતો નથી. અનુકૂળ જીવનમાં સંજોગો આવે ને, ઘણા લોકોને મેં જોયા છે, અનુકૂળ સંજોગો આવે, પૈસા આવે, ધન આવે, પત્ની, બાળકો, ઘર બર બધું સરસ ચાલતું ને, ત્યારે એના દિમાગમાં એર આવી જાય, છકી જાય, માણસ બેકી જાય, ગમે તેનું અપમાન કરી નાખે. અને જ્યારે પ્રતિકૂળ સંજોગો જીવનમાં આવે ત્યારે પણ એ વ્યક્તિ દુઃખી થઈને ગમે તેમ બોલતો હોય. આ કહેજે ન ઋષ્યતિ, અનુકૂળ કે ઈષ્ટની પ્રાપ્તિમાં હર્ષ પામતો નથી. મેં પરમ દિવસે કીધેલું એમ, ગીતાકારે જ્ઞાની ભક્તના જ્ઞાનીના લક્ષણમાં કહ્યું હતું બીજા અધ્યાયમાં કે સમુદ્ર આપૂર્ણ્યમાનમ અચલમ પ્રતિષ્ઠમ, સમુદ્ર માપ પ્રવિશંતિ અદ્વત. સમુદ્રમાં નદીઓ પાણી ઠાલવે ખૂબ તો સમુદ્ર માજા મૂકતો નથી, બહેકી જતો નથી, મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. અને એ સમુદ્રમાં દુકાળમાં નદીઓ પાણી ન ઠાલવે તો પોતાનો ઘૂઘવાટ ઓછો કરતો નથી, મસ્તી ઓછી કરતો નથી. સમુદ્ર જેવું એનું જીવન છે. એમ કંઈ ઈષ્ટની પ્રાપ્તિ થાય તો છકી જતો નથી, બહેકી જતો નથી જ્ઞાની. અને જેની અંદર જેને દ્વેષ નથી, પ્રતિકૂળ સંજોગ આવે તો દુઃખી થતો નથી. ન શોચતી, એના જીવનમાં શોકને સ્થાન નથી. ન કાંક્ષતી, કોઈને ઈચ્છતો નથી સુખને. ય ભક્તિમાન ભક્ત શુભાશુભ પરિત્યાગી, શુભ અને અશુભનો ત્યાગ, સારા ખોટાનો ત્યાગ કરી જે જીવનમાં સંજોગનું નિર્માણ થયું ને, એને જોતો જોતો પોતાનું જીવન પસાર કરે છે. તમે યાદ કરો, એ મીરાને એ વખતે કેવું થયું હશે? ઝેરનો કટોરો મોકલાયો
મીરાના જીવનમાં શું હાલત હશે? રાજા હરિશ્ચંદ્રના જીવનમાં કેવી પરિસ્થિતિ આવી? નરસિંહને સમાજે ફગાવી દો, કોઈ બોલવા તૈયાર નહીં આખા સમાજમાં. એ નરસિંહને કેવું થતું હશે? મહાવીરના કાનમાં એ તો ધ્યાન જ તે પેલા કાનમાં સળિયા ભોંક્યા, એ પીડા કેવી હશે? દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે દ્રૌપદીની પીડા કેવી હશે? આપણી પીડા તો કંઈ નથી એની પાસે યાર. એ લોકો એની મસ્તીમાં રહ્યા અને જેણે જેણે પોકાર કર્યો પરમાત્માને પામ્યા છે, પામ્યા છે, પામ્યા છે. અત્યારે પૂજાય છે અને એટલા માટે કહે છે અહીંયા શુભ અને શુભ જેવું જીવનમાં થયું, જે પરિસ્થિતિ મળે એમાં સુખ અને દુઃખથી રહ્યા છે. અને એટલા માટે અહીંયા આગળ સ્પષ્ટ વસ્તુ કહે છે, ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં નિર્માણ થાય પણ એ કોઈ દિવસ જીવનમાં દુઃખી થતો નથી. ભીષ્મ પિતા પર બાણ સૈયા પર પડ્યા છે છતાં પણ પરમાત્મા સાથે વાર્તાલાપ કરે છે. વિચાર કરવાનો, એને કોઈ જાતનું જીવનમાં હર્ષોન્માદ નથી. કંઈ આવે તો બી ઠીક છે, यूं भी वावा यूं भी वावा. અને માટે રંગ અવધૂત બાપજી લખે છે ને, કોઈ દિન ખાવે માલ મલીદા, કોઈ દિન ફક્કમ ફક્કા હૈ, કભી તો પહેને જરિયન જામા, કોઈ દિન સિર્ફ લંગોટીએ. રંગ અવધૂત બાપજી નારેશ્વરનો નાથ મારો એ લખે છે. એનું રંગ અવધૂતી આનંદ પુસ્તક વાંચવા જેવું સાહેબ, મસ્તીમાં લખાયેલું પુસ્તક. કોઈ દિન ખાવે માલ મલીદા, કોઈ દિવસ તમે લાડુ દાળભાત શાક અરે મોજ આવે એવું મળે, કોઈ દિવસ ખાવાય ના મળે. કોઈ દિવસ કપડાં પહેરવા જરિયન જામાવાળા વલવટના બહુ મોંઘા કપડાં મળે, કોઈ દિવસ કપડાં બી ના મળે. કોઈ દિન અંબર, કોઈ દિન કંબલ, કભી ફકુરા દીના. કોઈ દિવસ અંબર હોય, કોઈ દિવસ વસ્ત્ર પણ ના હોય, કોઈ દિવસ જમીન પર સૂવું પડે, કોઈ દિવસ પલંગમાં સૂવું પડે, કોઈ દિવસ શમશાનમાં પણ સૂવાનો વારો આવે. જેવી પરિસ્થિતિ મારો કાળિયો ઠાકર નિર્માણ કરે એ પ્રમાણે જીવન જીવતા આવડી જાય તો કહે છે ભક્ત મને અતિશય પ્રિય છે. રંગ અવધૂત બાપજી બહુ સરસ આખું જે અમારે તો ત્યાં જ્યાં આખી આજુબાજુના એરિયા છે નારેશ્વરની આજુબાજુમાં બધા લોકો બાપજીને માને. પરમાત્માની અપરંપાર કૃપા. અને એટલા જ માટે વિચાર કરવાનો, ગમે તેવી પરિસ્થિતિ આવે એ શોક કરતો નથી, દુઃખી થતો નથી. અને આવા જ્ઞાની ભક્તમાં ભગવાનના વિષયનો જ આનંદ હોવો જોઈએ. પદાર્થોનો આનંદ તો જતો રહેવાનો. સાચું કહેજો, ગમે તેટલું સારું ખાધું તમે 2 મિનિટ જીભ પર ટકશે. ભાઈ જો વધારે પડતું ખવાઈ ગયું તો કાયમ ચૂરણ લેવું પડશે. પછી ખાતા તો ખાઈ જઈએ પણ વિચાર કરવાનો, ગમે એવું હશે તો અહીંયા કહે છે પરમાત્માની ન દ્વેષથી, એ કોઈનો દ્વેષ પણ કરતો નથી. અને એટલા જ માટે જ્ઞાની મને અતિશય પ્રિય છે. શોક એટલે ભૂતકાળની વાતો યાદ કરતો નથી. મોટા ભાગના ભૂતકાળની વાતો યાદ કરીને દુઃખી થઈ. મારી પાસે આટલું બધું હતું. શોક એટલે ખિન્નતા, ઉદાસ, નિરાશ, હતાશ, ગંભીર થઈ જવું, હૃદયના ભાવો સુકાઈ જવા. શોક એટલે ડિપ્રેશન જે ભયંકર છે, એમાં શરીર શિથિલ થઈ જાય, મનુષ્ય ગાંડા જેવો થઈ જાય. ડિપ્રેશનમાંથી પરમાત્માની કૃપાથી ન આવે, કારણ કે મને ખબર છે રોગ કેવો હોય. અને એટલા માટે કે શોક કે ડિપ્રેશનમાં માનવીનું મૃત્યુ પણ થઈ જાય, હાથ પગ કાપે, શરીરમાં બળતરા થાય, વ્યક્તિ લવારો કરે, બોલ કરે, ડૉક્ટર ગોળીઓ આપી અને ટ્રાન્ક્વિલાઇઝ કરીને હુવાડવાનું કામ કરે છે. ડિપ્રેશન શોક આંતરિક છે, ઝડપથી જતો નથી. 600 ડિઝીઝ સાયકોસોમેટિક છે, માનસિક રોગ છે 600. અને એટલા જ માટે શોક ડિપ્રેશન દૂર કરવા માટે આવી સત્સંગનું આયોજન, સત્સંગ શ્રવણ કરવો જોઈએ અને એનાથી જીવનમાં ધન્યતા આવતી હોય. એટલા માટે અહીંયા ગાડી કહે છે અર્જુનના જીવનમાં પણ શોક આવ્યો હતો અને પરમાત્મા એને રાઈટ ટાઈમે રાઈટ વખતે અર્જુનને સત્સંગ કરાયો, એનો શોક અને મોહ દૂર થયો. આગળ અહીંયા કહે ન કાંક્ષતી ક્ષણભંગુર વિષયોની એ કામના કરતો નથી. આવો જે છે વ્યક્તિ એ મને અતિશય પ્રિય છે. કારણ કે શોક એ ભૂતકાળની વૃત્તિ છે, એ ભૂતકાળ યાદ કરતો નથી, વર્તમાનમાં જીવે છે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે કે પરમાત્માની કૃપાથી એ સુખી દુઃખી થતો નથી, સર્વથી મુક્ત થાય છે અને શુભાશુભ પરિત્યાગી, શુભ અને અશુભ લાભ હાનિ શોકથી સમ્યક રીતે ત્યાગ કરનારો બની જાય છે. 18મા શ્લોકમાં ઠાકોરજી કહે છે, 18મા શ્લોકમાં કહે છે સમ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત. અર્થાત અહીંયા દ્વંદ્વની વાત કરે છે. બેના જોડકા આપણને બહુ દુઃખી કરે. શત્રુ મિત્ર, ઠંડી ગરમી, રાગ દ્વેષ,
કામ ક્રોધ, લોભ મોહ, સુખ દુઃખ, હર્ષ શોક, આ જે જોડકા છે ને દ્વૈત કે એને દ્વંદ્વ કહેવાય. આ બે વસ્તુઓ માણસને બહુ દુઃખી કરે. ઠંડી ગરમી, જન્મ મૃત્યુ, જરા વ્યાધિ આ શરીરના ધર્મો છે. મનના ધર્મો સુખી દુઃખી થવું, રાગ દ્વેષ, કામ ક્રોધ, વેર ઝેર આ મનના ધર્મો છે. ભૂખ તરસ, ઘણીવાર ભૂખ લાગે ત્યારે ગુડગુડ થાય, ભૂખ તરસ પ્રાણના ધર્મો છે. અને બુદ્ધિના ધર્મો, હું ભણેલો છું, વિદ્વાન છું, આ એના ધર્મો છે. એટલે કે છે એના જીવનમાં કોઈ શત્રુય નથી અને કોઈ મિત્રય નથી. શત્રુ ચ મિત્રે છે, અર્થાત જે પુરુષ જ્ઞાની ભક્ત શત્રુ ને મિત્રમાં, માન કે અપમાનમાં સમાન રહે. ભગવાન બુદ્ધ નીકળ્યા, ભગવાન કહેવાતા, એક જગ્યાથી નીકળ્યા, લોકોએ બહુ ગાળો આપી, થૂક્યા. ભગવાન બુદ્ધ હસતા હસતા ગયા આગળ. પેલાને કે હજુ કંઈ કહેવું છે, નીકળ્યા. કોઈએ મીઠાઈ આપી તો બી કંઈ નહીં. તો ભક્તો કહે છે પેલા ગાળો આપી તો કે આ મીઠાઈ, તો કે મને ગાળો મેં સ્વીકારી નથી, આ મેં સ્વીકારી નથી. હું સ્વીકારું કોઈ મને કંઈ બોલ્યું તો મને દુઃખ થવાનું. મેં પહેલે દિવસ કીધું હતું, આપણા જીવનનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપ્યું છે. તમે જેમ ચેનલ બદલવા દૂરથી બેસીને કરો છો એમ બીજો માણસ ચેનલ દબાઈ નથી, તમારું બટન દબાવ્યું નથી, તમે દુઃખી થયા. બટન જેવું દબાયું, ગુસ્સે થયા. એટલે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપ્યું છે, એટલે સુખી દુઃખી થાય. અહીંયા ચોખ્ખું કહે છે, શત્રુ હોય મિત્ર હોય સમાન ભાવે રહે છે. માન અને અપમાનમાં આને માનું. માન અપમાન શેના ધર્મ છે? શરીરના ધર્મ છે, બુદ્ધિના ધર્મો છે. મારી બુદ્ધિ મને માન ના મળ્યું. ઘણા લોકો હોય ભાઈ મારી ખુરશી કેમ ના રાખી? ભાઈ ના રાખી તો ના રાખી, પણ વિચાર કરવાનો કે ખુરશી માટે માથાકૂટ થાય. હવે ખુરશી માટેની ખુરશી ના, એટલો ઉદ્વેગયુક્ત થઈ જાય કે જે માટે આવ્યો હોય ને એ માટે કામ ના થાય. અને એટલા માટે કહે છે શત્રુ કે મિત્ર બધાથી મુક્ત છે. અને એ તમામ પરિસ્થિતિમાં શાસના શત્રુ, જે સતાવે, હેરાન કરે, કષ્ટ આપે તે શત્રુ છે. ભેદ્યતિ સ્મિયતિ ઇતિ મિત્રમ, જે પ્રેમ આપે, કરુણા વરસાવે તે મિત્ર છે. જ્ઞાની ભક્ત કહે છે સર્વત્ર પશ્યતિ સમમમ ભગવત સ્વરૂપમ યહ સ કથમ સમગચ્છતિ શત્રુ મિત્રે, જે સર્વત્ર બધામાં સમાન રૂપે જોઈતો હોય. એ કલાપી હતો, એની પ્રિય શોભના માટે લખ્યું, પ્રિયતમા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. સર્વત્ર પરમાત્માનું દર્શન કરતો હોય તો એને કોનામાં શોક અને મોહ થાય? કોણ માન અપમાન એને લાગે? રંગ અવધૂત બાપજીએ લખ્યું, ભર્યું જ્યાં ત્યાં પરુ તારું અનુપમ રૂપ હે અવધૂત. આ સર્વત્ર જગ્યાએ પરમાત્માનું જ સ્વરૂપ છે, તો મને સુખી દુઃખી કરી શકે કોણ? મારો કાળિયો ઠાકર મારી સાથે છે, પણ હું જુદા માનીશ તો મને સુખ અને દુઃખ થશે. અને એટલા જ માટે અહીંયા આગળ બહુ સ્પષ્ટ રીતે ભગવાન સમજાવવાનો પ્રયાસ કરે છે. એ આ બધાથી મુક્ત છે. આગળના શ્લોકમાં પરમાત્માએ 19મા શ્લોકમાં કીધું, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતી ભક્તિમાન મે પ્રિયો નરઃ. આ પરમાત્મા આ શ્લોકોમાં ઘણું કહેવાનું છે. જ્યારે 12મા અધ્યાયનું પ્રવચન મારું હોય તો રોજ 2 કલાક બોલું ત્યારે 15 દિવસે પૂરો થાય. એટલું અંદર ભરેલું છે એમાં. પણ મારે ગાગરમાં સાગર સમાવાની હોય, અઠવાડિયાથી છે, આજે અઠવાડિયું પૂરું થઈ ગયું. રોજ કલાક, સવા કલાક, 1.5 કલાક બોલું છું. અહીંયા કહે છે 19મા શ્લોકમાં, કોઈ નિંદા કરે, કોઈ બોલ્યું ગમે તેમ, નિંદા કરે કરવા દો. નિંદા, કોઈ સ્તુતિ કરે, નિંદા કરે તો દુઃખી નહીં થવાનું, કોઈ સ્તુતિ કરે તો ફૂલાઈ નહીં જવાનું. જો ફૂલાઈ ગયા તો નિંદા થશે તો દુઃખી થવાના. નિંદા કે સ્તુતિ સમાન ભાવે, મનનશીલ, અનાયાસે જે કંઈ પણ મળે. ધારો કે અચાનક કંઈ મળી જાય આપણે વસ્તુ, તો સાચું કહો આનંદ થાય છે કે નહીં? ના કલ્પ્યું હોય એ વસ્તુ મળે. ધારો કે તમે જમવા બેઠા ને તમને એમ થાય તમારી ભાવતી વસ્તુ ગુલાબજાંબુ, અને એ જ વખતે કોઈ પડસાડીને તમારા ભાણામાં ગુલાબજાંબુ મૂકે, કેવો જલસો પડી જાય. આ કે મને મળી ગયા, આનંદ થઈ જાય. વિચાર કરો, અચાનક જે મળે ને એમાં સંતોષ માનનારો, જે મળ્યું એ, જેનો નિવાસ નિશ્ચિત નથી, જે ક્યાં રહે ખબર નથી. મને એક જણે પૂછ્યું કે સ્વામી સંન્યાસી ને ગ્રહસ્થીમાં ફરક શું? મેં કહું એક જ લીટીનો ફરક, એક જ લીટીમાં જવાબ આપી દઉં. સંન્યાસી ને ગ્રહસ્થીમાં ફરક શું? તો કે સંન્યાસીમાં ફરક અને ગ્રહસ્થીમાં એટલો જ ફરક, જે ગ્રહસ્થ હોય ને, જેના ડ્રેસ અનેક
વસ્ત્રો જુદા જુદા હોય, તમારા રોજ એકના એક ના પહેરો. તમે આ કલરફુલ હોય તો લાલ, લીલો, પીળો બધા પહેરો. જેના વસ્ત્રો એટલે જેના ડ્રેસ અનેક, એડ્રેસ એક. તમારા ઘરનું સરનામું રોજ બદલો, લાગે ના તકો. તમારા કપડા વસ્ત્રો લીલા પીળા પહેરો રોજ, પણ તમારા ઘરનું સરનામું બદલાય નહીં. એટલે જેના ડ્રેસ અનેક, એડ્રેસ એક, એ ગ્રસ્ત. જેનો ડ્રેસ એક, એડ્રેસ અનેક, એ સંન્યાસી. અહીંયા આવતા પહેલા પાર્લીનમાં હતો, પાર્લીની હવેલીમાં, ત્યાં પ્રવચન કર્યું. 27 તો વિચાર તો મારા કાળિયા ઠાકરની કૃપા જોવે. 40 કલાકે પ્લેનમાંથી ઉતર્યો ભટ્ટ સાહેબ, 4:30 4:30 પહોંચ્યો પાર્લી, અને ત્યાં પહોંચ્યો તરત નહીં, અને 5:15 તો અહીંયા અડધી કલાક પછી હું ડાયસ પર બેસી 1.5 કલાક પ્રવચન કર્યું છે. ઇન્ડિયાથી 40 કલાકે કમિટમેન્ટ હતું. મારા ગુરુએ એક વાત મને શીખવાડી છે, તમને એ પણ કહું. જીવનમાં ક્યારેય ક્યાંય કમિટમેન્ટ કરો ને, જીવનમાં ઓમિટ ના કરતા. અને જો ઓમિટ કરવાનું હોય તો કમિટમેન્ટ ના કરતા. એની કોસ્ટ થાય કમિટમેન્ટ. મેં કીધું અમિતભાઈ તમારે ઘેર આવીશ, એની કોસ્ટ આવું, પણ કમિટમેન્ટ કર્યું હોય તો જવાનું, ઓમિટ નહીં કરવાનું. જો આગળ વધવા સૂત્રો છે સાહેબ નાના નાના સ્મોલ થિંગ છે. એટલા માટે કહે છે અહીંયા આગળ મેં કમિટમેન્ટ કર્યું તો બેઠો ત્યાં, અને એટલે કહે છે અહીંયા આગળ બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે. નિવાસ આજે ત્યાં હતો, જેવો 15મીએ પત્યું, અરે ત્યાં 8મી તારીખે સાંજે પત્યું, 9મીએ સવારે અહીંયા આવ્યો, 5:30 વાગે નીકળીને અહીંયા આવ્યો. હવે અહીંથી કાલ સવારે 5:30 6 વાગે નીકળી સીધો બેન્સેલેમ, અરે ત્યાં કનેટિકટની હવેલીમાં જવાનું. ત્યાં કાલે સાંજે આ જ ટાઈમે કાલે ત્યાં ગીતા લેતો હોઈશ. વિચાર કરો સાહેબ, આ પરમાત્માની કૃપા કહેવાય કે નહીં ભટ્ટ સાહેબ? મને 24 કલાક અહીંયા આવ્યો છું તો બી આવો ને આવો રાખે છે. હું સામે માણસ નથી જોતો, કેટલા બેઠા છે નથી જોતો, હાજરી નથી ગણતો. હું તો મારી સામે બેઠેલા અધિકારી જોઉં છું, પાત્ર જોઉં છું. માટે કબીર બહુ સરસ લખે છે, કહે છે સિંહો કે નહીં લેહડે, સિંહો કે નહીં લેહડે, હંસો કી નહીં જાત, લાલો કી નહીં બોરિયા, સાધ ન ચલે જમાત. સાધુ તો એકલો ફરતો હોય, સિંહ પણ એકલો ફરતો હોય, હંસો પણ ગ્રોસના ભાવમાં ના હોય, જમીનદાર પણ 100-200 વીઘા જમીન 1-2 જણ પાસે હોય. એમ અહીંયા બી જેટલા બેઠા છો ને એ સાચા અધિકારી બેઠા છો. કારણ કે ટોળા તો ઘેટા બકરાના હોય યાર. મારી પાસે તો અહીંયા બેન્સેલેમનો એક સિંહ બેઠો છે, અધિકારી બેઠો છે. એટલા માટે કહે છે જેનો નિવાસ નિશ્ચિત નથી, પોતે પોતાની મસ્તીમાં ક્યાં રહેશે ખબર નથી. કોઈ વાર શમશાનમાં પણ હોય, કોઈ વાર જમીન પર ક્યાંય રહેવા પણ ના મળે. યું બી વાવા, યું બી વાવા. અને આવા તમામમાં એની બુદ્ધિ સ્થિર છે. કોઈ નિંદા કરે તો કરવા દે, જે બોલવું હોય તમે એની પાસે સામે જઈને બોલશો તો વધારે થશે. એના કરતાં આપણી મસ્તી ઉદ્વેગમાં રહેવાનું નહીં, એને નિંદા કરવી તો રહેવા દો. અને માટે કબીર તો ત્યાં સુધી કહે છે, નિંદા કરનારને બાજુ બેહાડો, નિંદક નીરે રખે આંગણ કુટી છવાય, બિન પાણી સાબુન વિના નિર્મલ કરે સોહાય. આવો જે વ્યક્તિ છે એ મને અતિશય પ્રિય છે. અને ભગવાન 20મા શ્લોકમાં કહે છે, હવે અંતિમ ભગવદ્ ગીતાનો 12મા અધ્યાયનો અંતિમ શ્લોકને કહે છે, યે તુ ધર્મ્યામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત પરમા ભક્તા તે અતીવ મે પ્રિયા. જે ભક્તો શ્રદ્ધાવાળા, જો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા રાખવી પડે કે નહીં? અરે સાચું કહો, તમારા ઘરમાં તમારી છોકરીને જોવા માટે આવવાના હોય તો જમવા બનાવો તો જમવામાં શ્રદ્ધા રાખવી પડે નહીં? એટલે આખેના તો કહો. પણ ખાવાનું બનાવે ને આપણને આપણા ખાવામાં શ્રદ્ધા નહીં હોતી. અલી ચાખને પેલી કહેશે મીઠું ઓછું છે, છેલ્લે ખારું જ થાય. આપણે નાની સ્મોલ થિંગમાં શ્રદ્ધા નથી રાખતા. અહીંયા ચોખ્ખું કહે છે, જે ભક્ત તમામ સરેન્ડર, સમર્પિત થઈ જવાનું, સંપૂર્ણ શરણાગતિ. જ્યાં સુધી દ્રૌપદીએ પોતાનો સાડીનો છેડો પકડ્યો, કાળિયો ઠાકર આવ્યો નથી. જેવો છેડો છોડ્યો, મારો કાળિયો ઠાકર સાડી બનીને વીંટળાઈ ગયો છે. શ્રદ્ધાવાળો, મત પરાયણ, મારા માટે જીવનારો, મત પરાયણ થઈ અને આ ધર્મમય અમૃતની કયા પ્રમાણે કથાની ઉપાસના કરે છે એ અતિશય પ્રિય છે. ભગવાને બહુ સ્પષ્ટ વાત કરી, શ્રદ્ધાવાન
પરમાત્મા મારો કાળિયો ઠાકર જ મારા જીવનનું લક્ષ્ય છે. જગદીશ્વરને જાણીને સંસારનું પરમ કારણ જગદીશ્વર છે. હું જ સર્વનું અધિષ્ઠાન છું, નિયામક છું, આધાર છું, સર્વ પ્રાણી માત્રનો અધિપતિ છું. હું સાક્ષી રૂપે મારા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ તમામ ત્રણેય અવસ્થાને જાણું છું. મારા ક્રિયા, કર્મ, વ્યવહારને હું જાણું છું. એવું જે માનનારો છે, આવો જે ભક્ત છે, અદ્વેષ્ટા સર્વભૂતા નામથી શરૂ કરી આ 36 લક્ષણો કયા, એમાંનું એક પણ લક્ષણ જે મારા ભક્તમાં હશે એ મને અતિશય પ્રિય છે. અહીં ભગવાન અંતે કહે છે, ધર્મ, અર્થ, કામ અને પરમ પુરુષાર્થ છોડી મોક્ષને પ્રાપ્ત કરવા માટે ગતિમાન છે. આવો ભક્ત મને અતિશય પ્રિય છે. આમ વિચાર કરવાનો પરમાત્માએ અનેક દ્રષ્ટિકોણથી આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો. શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો, નિષ્ઠા હોવી જોઈએ મને મારા કાર્યમાં. અને આવી જો નિષ્ઠા હોય મને તો વિચાર કરવાનો, આ કાળિયો ઠાકર જે આપણને કહેનારો છે એ પરમાત્મા છે કોણ? ઘણીવાર જીવનમાં એમ થાય કે કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે કોણ? ઘણીવાર કૃષ્ણ માટે આપણે શંકા થાય. મારો વાલો, કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે, સાંભળજો, જે ગોપીઓના ચીર હરણ કરી શકે અને દ્રૌપદીના ચીર પૂરી શકે તે કૃષ્ણ. જે મહાભારતનું યુદ્ધ જીતાડી શકે એ જ ભક્ત પ્રહલાદને આપેલ વચન માટે કાલ નેમિની સામેના યુદ્ધમાં રણ છોડી શકે તે કૃષ્ણ છે. કૃષ્ણ એટલે કોણ? જે માટી અને માખણ ખાઈ શકે, માતા યશોદાને મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવી શકે તે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? જે મથુરાનું રાજ ત્યાગી શકે, સોનાની લંકાનું નિર્માણ કરી શકે તે કૃષ્ણ. સંસારની રચના કરી શકે તો સ્વયંના કુળનો સંહાર કરાવી શકે તે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? જે બાંસુરી બજાવી શકે છે, એ જ શિશુપાલના વધ માટે સુદર્શન ચક્ર પણ ચલાવી શકે તે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? રાજા પરીક્ષિતનું જીવન ઉત્તરાના ગર્ભમાં બચાવી શકે, એ જ કંસનું જીવન મિટાવી શકે તે કૃષ્ણ. જે ગોપીઓ સાથે રાસલીલા રચાવી શકે, એ જ ગોપીઓનો અહંકાર દૂર કરવા અંતર ધ્યાન થઈ શકે તે કૃષ્ણ. જે દુર્યોધનના મેવા ઠુકરાવી શકે અને સુદામાના પૌવા ખાઈ શકે તે કૃષ્ણ. નારદનો ઘમંડ તોડવા મુખ બગાડી શકે, કુબ્જાને સૌંદર્યવાન બનાવી શકે તે કૃષ્ણ. જે વાંસળી 2 હાથે ઉપાડી શકે, એ જ ગિરિરાજને એક આંગળી પર ધારણ કરી શકે તે કૃષ્ણ. જે 16,000 સ્ત્રીઓને બચાવી શકે, એ જ અધર્મીઓનો ધ્વંસ કરાવી શકે તે કૃષ્ણ. જે ધર્મની સ્થાપના માટે ગાંધારીના શ્રાપને સ્વીકારી શકે, એ જ યાદવા તરી કરી પોતાના કુળનો સંહારી કરે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? જે એક ચોખાનો દાણો ખાઈ દુર્વાસાદી 100 ઋષિઓની ઉદર તૃપ્તિ કરી પાંડવોની રક્ષા કરી શકે તે કૃષ્ણ. જે કણ ક્ષણ અને મણની સમજણ રાખી શકે તે કૃષ્ણ. ક્યારે જીતવું એ નહીં, પરંતુ ક્યારે લડવું એની સ્પષ્ટ સમજ એટલે કૃષ્ણ. જેનામાં નટખટતા અને ગંભીરતા વચ્ચેનો સમન્વય એટલે કૃષ્ણ. જેનામાં જીવનમાં ક્યાં થોભવું, ક્યાં અટકવું, ક્યાં જવું, ક્યાં ન જવું, ક્યારે ચાલવું એનું સચોટ દર્શન એટલે કૃષ્ણ. જે હિરણ્યકશ્યપુ માટે કઠોર અને પ્રહલાદ માટે કોમળ બની શકે, અર્થાત કોમળતા અને કઠોરતાની પરાકાષ્ઠા એટલે મારો વાલો કૃષ્ણ. જે માખણની મટકી ફોડી માખણ ચોરી ખાઈ શકે અને એ સુદામાના પૌવા ખાય, સ્થળ અને સમય જોઈને વર્તવાની સમજણ એટલે કૃષ્ણ. જે પૂતનાના ઝેરને પચાવી શકે અને મીરાના ઝેરને અમૃત બનાવી શકે તે કૃષ્ણ. જે ભક્તોના 56 ભોગ આરોગી શકે, સાથે મધુ મંગલની ખાટી છાશ પી શકે તે કૃષ્ણ. દ્વારિકાનો ધણી. કૃષ્ણ એટલે કોણ? અંતિમ વાત. દ્વારિકાનો ધણી,
મથુરાનો મણિ, ગોકુળની શાન, રાધાનો કાન, મીરાનો શ્યામ, રૂકમણીનો ઘનશ્યામ, સુદામાનો સાથ, નળથીનો નાથ, આપણા સૌનો સરતાજ, દ્રૌપદીનો સખો, વાંસળીનો સાદ, ગાયોનો ગોવાળ, દેવકીનો લાલ, યશોદાનો પ્રાણ, અર્જુનનો સારથી, ભક્તોનો ભેરુ, ગાયોનો ગોવાળ, કંસનો કાળ, નંદનો બાળ, વસુદેવનો વાલ, ગીતાનો ગાનાર, પાંડવનો તારણહાર, વ્રજનો વિશ્વાસ, ગોપીઓનો ખાસ, ભાગવતનો પ્રાણ, સંતોનો શ્વાસ, ભક્તોના દિલમાં વાસ, વિદુરનો અહેસાસ, ડાકોરનો રણછોડ, અનાથનો જગન્નાથ, એ જ મારો કાળિયો ઠાકર કહો, બંસીધર કહો, સુદર્શન ધારી કહો, કે મોર પીછ ધારી કહો એ કૃષ્ણ. અને અંતે કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ અર્થાત સાચો પ્રેમી, શ્રેષ્ઠ પતિ, ઉત્તમ ગુરુ, ઉત્તમ સદગુરુ, દિવ્ય પુત્ર, સચોટ મિત્ર, સારો ભાઈ અર્થાત બેસ્ટ લવર, ગુડ હસબન્ડ, ગ્રેટ ગુરુ, બેસ્ટ સન, બેસ્ટ બ્રધર, બેટર ફ્રેન્ડ, એટલે જ કૃષ્ણ, કૃષ્ણ અને કૃષ્ણ. આ જ કૃષ્ણની અદ્ભુત દિવ્યતા, ભવ્યતા આપણે સૌએ જોઈ, જાણી, માણી, પીછાણી છે. આમ 12મો અધ્યાય ભક્તિની પરાકાષ્ઠા અને મારા કાળિયો ઠાકર, અને એટલે જ કૃષ્ણને કૃષ્ણમ વંદે જગતગુરુ કહેવાય છે. અને એવા જગતગુરુના મુખેથી આપણે 7 દિવસ સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાયનું ગાન પાન કર્યું. પરમાત્માની અપરંપાર કૃપા. હું તો ઠાકોરજીને પ્રાર્થના કરું, ઉપનિષદ કહે છે એમ, શ્રુતમ મે ગોપાય, આ જે કંઈ શ્રવણ કર્યું છે ને ગુમનામ ન થાય. જીવનમાં ગમે એવા સંજોગો આવે, પરમાત્મા તમને સહન કરવાની શક્તિ આપે, ભક્તિ આપે. એ જ પ્રાર્થના ઠાકોરજીના ચરણોમાં કરીએ અને વિચાર કરવાનો, હે પ્રભુ, હું ગમે તે છું, મારી ક્ષતિ થઈ હોય, મારી ભૂલ થઈ હોય, ગમે તે વસ્તુ હોય, કોઈનું દિલ દુભાઈ ગયું હોય, હે મારા કાળિયા ઠાકર, આજે સાચા હૃદયથી પ્રાર્થના કરું છું, એ મને એમાંથી મુક્ત કરજે, મારું કલ્યાણ કરજે. મારા જીવનમાં આવનારા વિઘ્નો હોય, અંતરાય હોય, આડખીલી હોય, વિરોધ હોય, પ્રતિરોધ હોય, દુશ્મન હોય, સમસ્યા હોય, મૂંઝવણ હોય, એ તમામ મૂંઝવણ આજે તારા ચરણે મૂકું છું. એ તમામ મૂંઝવણોનો અંત લાવી મારું જીવન નિર્મળ બનાવી, તારી ભક્તિ વધે, તારામાં શ્રદ્ધા, નિષ્ઠા વધતી જાય, એવો અમને આશીર્વાદ પ્રદાન કરો. હે કાળિયા ઠાકર, અમે તો સાચા હૃદયની પ્રાર્થના કરીએ છીએ. સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો કદી અસ્વીકાર થતો નથી. અમે તો તારા બાળક છીએ. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, એમ હે મારા કાળિયા ઠાકર, અત્યાર સુધી કંઈ પણ અમારથી થઈ ગયું હોય તો બાળક સમજીને માફ કરજે. તારો એક આશરો છે, તારો એક કિનારો છે, અમારું બીજું કોઈ નથી. તું જ મારો સહારો છે. હે સામળિયા, હે કૃષ્ણ, હે પરમાત્મા, હે મુરલીધર, હે બંસીધર, અમે તારા ચરણે આવ્યા છીએ, તારા શરણે આવ્યા છીએ. અમારું કલ્યાણ કરજો. એ જ તારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને એ જ કરી મારા ઉચ્ચારણ બાદ તમે બોલવાનો પ્રયાસ કરજો. તો આ ગીતાનો અધ્યાય પૂર્ણાવતી કરીશું. ઓમ તસ્તત ઇતિ. જરા મોટેથી તો બોલો, મારા કાળિયો ઠાકર બોલ્યો છે, એની વાણી છે. ઓમ તસ્તત ઇતિ. શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોऽધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી બ્રહ્માર્પણમસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ.